આકાશની ઉંમર આશરે 25-26 વર્ષની હશે, જેણે હમણાં જ યુએસએની એક કોલેજમાંથી MBA પૂર્ણ કર્યું છે. રંગ ઘઉં વર્ણો, ઊંચાઈ 5 ફૂટ 8 ઇંચ, ભૂરી આંખો જેમાં એવી ચમક હતી કે કોઈને પોતાની તરફ આકર્ષિત કરી લે અને સામેવાળો વ્યક્તિ પોતાની જીભ રોકી દે. તેનું વ્યક્તિત્વ ઉદ્યોગપતિ માટે સંપૂર્ણ હતું. થોડી સાદગીભરી શૈલી પણ હતી, પરંતુ ઘમંડ બિલકુલ નહીં. તેની નજરમાં ખોટું તો ખોટું જ હોય, પરંતુ જ્યારે કોઈના ચહેરા પર હાસ્ય લાવવાની વાત આવે તો તે જોક્સ પણ સંભળાવતો. તેને સૌથી વધુ પ્રેમ પોતાની દીદી સાથે હતો, જેને તે પ્રેમથી DM કહીને બોલાવતો. કબીર આકાશનો સૌથી નજીકનો અને સારો મિત્ર હતો. બંને ભાઈઓની જેમ સાથે રહેતા. તે પણ આશરે આકાશની ઉંમરનો હતો અને એ જ કોલેજમાં સાથે હતો. પ્રિયા ભારતના એક ઉદ્યોગપતિની એકમાત્ર દીકરી, જે હંમેશા પોતાના નાણાંનું ઘમંડ રાખતી, ખૂબ સુંદર હતી. સવારના સમયે તે બગીચામાં ફૂલઝરીની જેમ ફરતી. તેની બાળપણની આદતો હજુ ગઈ નહોતી, પરંતુ ઘણું બધું બદલાઈ ગયું હતું. જીવને નાની ઉંમરમાં જ તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરાવ્યો. જ્યારે તે 8 વર્ષની હતી ત્યારે એક કાર અકસ્માતમાં તેની માતાનો સાથ છૂટી ગયો. થોડા સમય પછી અચાનક તેના પિતાનું પણ છત્ર ખોવાઈ ગયું. કાકા કાકીએ તેના પર ચોરીનો આરોપ લગાવીને ઘરમાંથી કાઢી મૂકી, પરંતુ કહેવાય છે ને, જેનું કોઈ નથી તેનો ભગવાન હોય છે, અને તે કોઈની સાથે ખરાબ થવા દેતો નથી. ફૂલોના બગીચામાં ફરતા ફરતા રંગબેરંગી ફૂલોથી ટોપલી ભરી લીધી. ઉતાવળે ઘરે પહોંચી, લો બાબા, આ લો, પહેલા નજીકના મંદિરમાં આપી આવો, નહીં તો ત્યાંના પૂજારીજી ખૂબ ગુસ્સો કરશે અને કહેશે, ઓ લખન, આજે તારી દીકરીના કારણે હું ફરી મોડો થયો. તેને સમજાવજો કે કાલથી વહેલી સવારે ચકલીની જેમ ઉડે. પછી નજીકના સવિતા કાકીના ઘરે ફૂદડીને ગઈ. દરવાજો ખખડાવતા બોલી, અરે ઓ કાકી, હજુ નથી ઉઠ્યા? તમારી તબિયત તો ઠીક છે ને? આજે મંદિરમાં સાંભળ્યું છે કે ખૂબ મોટી આરતી થવાની છે, નહીં જાઓ શું? સવિતા કાકી બહાર આવ્યા તો તેણે ઝૂકીને આશીર્વાદ લીધા. વળી કાકી આરતીનું નામ સાંભળીને તો ઝટ બહાર આવી ગયા. આરતીની ચિંતા હતી કે આરતીમાં મળતા પ્રસાદની થોડું મોડું થશે તો નહીં મળે, અને જોરથી હસવા લાગી. સવિતા કાકીએ કાન પકડીને કહ્યું, બહુ શેતાન થઈ ગઈ છે તું. આદિતિ બેટા, અરે કાકી, એ બધું છોડો. આ લો તેલ, તમારા ઘૂંટણના દુખાવા માટે. રોજ સવાર સાંજ માલિશ કરજો, ઝટ રાહત મળશે. આદિતિ, ઉંમર 22 વર્ષ, રંગ ગોરો, નશીલી આંખોમાં ખાલીપણું અને ઘણું દર્દ ભરેલું, છતાં ચહેરા પર હંમેશા સ્મિત હાજર. લાંબા સોનેરી વાળ કમરની નીચે લટકતા, ગુલાબી હોઠ ગુલાબની અર્ધ ખુલેલી પાંખડીઓ જેવા, ઊંચી કદ કાઠી, બોલવામાં મધુરતા જાણે મધ ઓગળે. ભગવાને ખૂબ ફુરસદથી બનાવી હશે. જે જુએ તે દીવાનો થઈ જાય. ભણવામાં તેજ, લગભગ તમામ કળાઓમાં નિપુણ, લોકોને જુદી જુદી રીતે બોલીને હસાવતી. આસપાસના બધા તેને ખૂબ પ્રેમ કરતા. આદિતિ કોલેજની સાથે સાથે પોતાના બાબાને મદદ કરતી. આજકાલ કોલેજની રજાઓ ચાલતી હતી. બાબાની વૃદ્ધાવસ્થા સાથે તેમની તબિયત ઠીક રહેતી નહોતી, અને તે બીમારીના ઈલાજ માટે ઘણા પૈસાની જરૂર હતી. આ વિચારથી આદિતિ નોકરી શોધી રહી હતી. અર્જુન રાઠોડ, આકાશના પિતા, ખૂબ લોભી માણસ, પૈસાનું ઘમંડ, ગરીબોને કંઈ ન ગણનાર, પરંતુ શહેરના મોટા ઉદ્યોગપતિઓમાં ગણાતા. ફોન પર વાત કરતા બોલ્યા, આકાશ બેટા, તું એરપોર્ટ પહોંચી ગયો? ડ્રાઈવર તને લેવા આવી ગયો છે, તું ચિંતા ન કર. તે તને ઓળખે છે, તારી પાસે આવી જશે. આકાશ ડ્રાઈવરની રાહ જોતો હતો. કબીરે કહ્યું, શું વાત છે મારા શેર? આજે તારા ચહેરા પર સ્મિત, એ પણ આટલું જોરદાર. યુએસએમાં તો તને જોક્સ સંભળાવીને હસાવવું પડતું, અને અહીં તો બિનજરૂરી હસે છે. તું મારાથી પણ સારી કોમેડી કરી લે, છતાં તને હાસ્ય ન આવતું. આજે લાગે છે કે ભાભીજીની યાદોમાં અત્યારથી જ ખોવાઈ ગયો. આકાશે કહ્યું, મારી ખુશીનો ઠેકાણો નથી. કદાચ તેને પણ ખબર પડી ગઈ હશે કે હું તેને મળવા તેના શહેરમાં આવી ગયો છું. હું આ હવાઓનું રૂખ બદલાવું તેના અહેસાસોને નજીક લાવી રહ્યું છે, અને હું નથી જાણતો કે શા માટે તેની તરફ ગામડે ખેંચાઈ રહ્યો છું. મારા હોઠ પર તેનું નામ આવતા જ હું હસું છું. દિલ તો ઈચ્છે છે કે હું આ હવાઓ સાથે વહેતો જાઉં અને તેના ગાલને ચૂપકેથી ચૂમી લઉં. મારી આંખો હવે વધુ રાહ નથી જોઈ શકતી. મારા પગ જાણે ઘર તરફ નહીં, પણ તેના ગામ તરફ આગળ વધવા માંગે છે. તે પણ 15 વર્ષથી આ જ આશામાં હશે કે હું ક્યારે તેની પાસે આવીશ અને મારું વચન પૂરું કરીને તેને મારી બનાવીશ. કબીરે વિચારતા કહ્યું, ભાઈ, તો પછી તું અહીં ડ્રાઈવરની રાહ શા માટે જુએ છે? ચાલને ભાભીને મળવા જઈએ. આખરે હું પણ તો જોઉં કે તે કેવી દેખાય છે.
જેની તું આટલી વાહવાહી કરે છે, તો તે ક્યારેય કોઈ છોકરીના હાય હેલોનો જવાબ નથી આપ્યો અને આજે એક છોકરીની આટલા પ્રેમથી તારીફ કરે છે. હું તો કહું છું ભાઈ આકાશ, તું અંકલ સાથે વાત કરી લે. તારે ઉદ્યોગપતિ નહીં, મોટો શાયર બનવું છે, એ પણ તારી ચુઈયા માટે. વળી ભાભીનું નામ શું હતું? આકાશે કહ્યું. હું તો તેને ચુઈયા જ કહેતો, પરંતુ તેનું નામ હતું આદિતિ. આગળ કંઈ બોલે તે પહેલા એક માણસ આવીને બોલ્યો, સર ચાલો, તમારી ગાડી આવી ગઈ છે. ઘરે બધા તમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આકાશ અને કબીર બંને ગાડીમાં બેસી ગયા. જ્યારે ડ્રાઈવરે ગાડી સ્ટાર્ટ કરીને આકાશના ઘર તરફ વાળી, ત્યારે આકાશે કહ્યું, અંકલ, ગાડી આગળથી જમણે વાળજો. ડ્રાઈવર અંકલે વિચારતા કહ્યું, આકાશ બાબા, એ તો પહાડોથી ઘેરાયેલું સમલપુર ગામ છે, જે ફૂલો માટે જાણીતું છે. ત્યાં તમારું શું કામ? જો ઘરે પહોંચવામાં મોડું થશે તો મોટા સાહેબ મને ખૂબ ગુસ્સો કરશે. મારી નોકરી પણ જઈ શકે છે. આકાશે કહ્યું, અંકલ, ચિંતા ન કરો, એવું કંઈ નહીં થાય. હું છું ને, તમે એ ગામ તરફ લઈ જાઓ. જેવી ગાડી ગામની નજીક આવી, આકાશે ગાડીની બારીમાંથી ડોક્યું કરીને જોવાનું શરૂ કર્યું. મનમાં વિચારતો હતો, આજે પણ આ ગામની હાલત 15 વર્ષ પહેલા જેવી જ છે. કાચી સડકો, ફૂલોથી સજેલું આ ગામ. આકાશના મનમાં સવાલ ચાલતો હતો, શું તે મને ઓળખી શકશે કે સમય સાથે ભૂલી ગઈ હશે? તેને મળવાનો ખૂબ ડર લાગે છે. કબીરે પોતાનો ફોન જીન્સના ખિસ્સામાંથી કાઢીને ફૂલોની તસવીરો લેવાનું શરૂ કર્યું. આકાશ, સાચે જ યાર, આ ગામ તો બહુ સુંદર છે, એટલે જ ભાભી પણ એટલી જ સુંદર હશે. આકાશે કબીરની વાતને વચ્ચે કાપતા કહ્યું, ભાઈ, તું દરેક વખતે આ વાત ન બોલ. તને ખબર છે કે પપ્પાને આ બધું પસંદ નથી. તારા સિવાય આ વાત કોઈને ખબર ન પડવી જોઈએ. કબીરે કહ્યું, સોરી યાર, આગળથી ધ્યાન રાખીશ. આ ભૂલ નહીં કરું. આદિતિ પણ આજે સમલપુર ગામમાં આવી હતી અને તેની માતાને ગમતા બધા ફૂલો લાવી હતી. આજે તેની માતાની પુણ્યતિથિ હતી. વર્ષમાં 2 વાર આદિતિ આ ગામમાં આવતી. ચૂપકેથી આવીને ઘરની નજીક માતાના નામે ફૂલ મૂકી જતી. ઘરમાં જઈ શકતી નહોતી, ન કોઈને કંઈ કહી શકતી. બધા લોકો માનતા કે તેના મમ્મી પપ્પા ગયા પછી તે પણ આ દુનિયામાંથી જતી રહી. આજે ફરી વેશ બદલીને ફૂલો વેચવાના બહાને આવી હતી. અહીં કોઈ તેને ઓળખતું નહોતું, છતાં તે પોતાને છુપાવીને લોકોની નજરથી બચતી. આવું શા માટે કરતી? આકાશ જેવો નજીક આવ્યો, તેના મનમાં લાગ્યું જાણે તે મારી આસપાસ ક્યાંક હોય. બસ થોડે જ અંતરે હું તેની પાસે છું. ગાડી રોકાવીને આકાશ નીચે ઉતર્યો, પછી એક ઘર તરફ આગળ વધ્યો. આ વૃક્ષ આટલું મોટું થઈ ગયું? આકાશે આશ્ચર્યથી કહ્યું. થોડું આગળ વધ્યો અને એક ઘરની સામે ઊભો રહ્યો. કદાચ તે ઘર સાથે તેનો કોઈ જૂનો સંબંધ હતો. ઊભો રહીને તે ઘરને નજર ઝબકાવ્યા વગર જોતો રહ્યો. કબીરે કહ્યું, શું થયું ભાઈ? અહીં શા માટે અટકી ગયો? આગળ ચાલને, જો કેટલું સુંદર ફૂલ દેખાય છે. આકાશે કંઈ જવાબ આપ્યો નહીં. બસ ઊભો સ્મિત કરતો કંઈક વિચારતો હતો. સમય ક્યાંથી ક્યાં પહોંચી ગયો, પણ તેની યાદો મારી પાસે એવી છે જાણે કાલની જ વાત હોય. તું અને બસ તું મારી આશિકી છે. આદિતિ સામેથી કેટલાક લોકોને આવતા જોઈને ગભરાઈને ત્યાંથી ઝટકો ખાઈને નીકળવાનું વિચાર્યું. તેની સાયકલની ઝડપ વધારી આગળ વધવા લાગી. મનમાં વિચારતી હતી, કાશ તે ક્યાંકથી મારી સામે આવે. 15 વર્ષ થઈ ગયા. આજ સુધી આ ઘરમાં કોઈ રહેવા નથી આવ્યું. ખબર નહીં તે ક્યાં ગયો. અહીં તે પોતાની નાનીમા સાથે રહેતો હતો, પણ તેનું ઘર ક્યાં હતું? તેના મમ્મી પપ્પા કોણ હતા? આ વિશે મને કંઈ ખબર નથી. શું આજે પણ તે મને યાદ કરતો હશે? વિચારતી સાયકલ ઝડપથી ચલાવતી હતી. તેનું ધ્યાન ન હતું અને સામેથી આવતા આકાશ સાથે ટકરાઈ ગઈ. રસ્તો ખડકાળ હતો. આદિતિએ સંતુલન ગુમાવ્યું અને લડખડાઈને આકાશ પર પડી. આદિતિ આકાશની ઉપર હતી અને આકાશ જમીન પર પડેલો હતો. આદિતિ ઝટકાથી આકાશની ઉપરથી ઊભી થઈ, પરંતુ આકાશ તેની આંખોમાં જોતો રહ્યો. આ તો એ જ આંખો લાગે છે જેવી મારી ચુઈયાની હતી. આદિતિએ પોતાની સાયકલ ઉપાડી અને ઝટપટ ત્યાંથી નીકળી ગઈ. ત્યાં સુધી આદિતિ આકાશને દેખાતી રહી. તે તેને જોતો રહ્યો. આદિતિ થોડે દૂર જઈને સાયકલ રોકી એક વૃક્ષ નીચે ઊભી રહી. ત્યાં ફૂલોમાંથી પાણી ટપકતું હતું. આદિતિએ પોતાનો દુપટ્ટો ચહેરા પરથી હટાવ્યો, પછી ચહેરા પર પાણીના છાંટા માર્યા. પછી આરામથી સાયકલ ચલાવતી પોતાના ગામ ઉધમપુર પહોંચી. વિચારતી હતી, આખરે એ છોકરો કોણ હતો? એવું મને પહેલીવાર શા માટે લાગ્યું? શું તેની સાથે મારો કોઈ જૂનો સંબંધ છે, જેને હું ઘણા સમયથી જાણું છું? ઘરે પહોંચીને સાયકલ ઊભી કરતા આદિતિ બોલી, ચાલ મારી પારો, હવે અહીં ઊભી આરામ કર.
બાબા ઘરે આવે ત્યાં સુધી હું ઘરનો બધો વેરવિખેર સામાન સમેટી લઉં. કાલે મારે શહેર પણ જવું છે, ફૂલોનો ઓર્ડર આપવા. કાલે મારે ઇન્ટરવ્યૂ પણ આપવા જવું છે. સવારે વહેલી ઉઠીને ફૂલોનો ઓર્ડર લઈને નીકળી જઈશ. ઓર્ડર પહોંચાડીને પછી ઇન્ટરવ્યૂ માટે નીકળી જઈશ. આકાશને જમીન પર પડેલો જોઈને કબીર ઝટકાથી નજીક આવ્યો. અરે ભાઈ, તું નીચે શું કરે છે? કબીરે પોતાનો હાથ આકાશ તરફ લંબાવ્યો. એ કોણ હતી એ છોકરી જેણે તને સાયકલથી ધક્કો માર્યો અને તે તેને આમ જ જવા દીધી? આકાશે કબીરનો હાથ પકડીને ઊભા થતા કહ્યું, છોડને ભાઈ, હવે નાની નાની વાતો માટે છોકરીઓ સાથે ઝઘડો કરવો. ભૂલ તેની નહોતી, મારું ધ્યાન જ ક્યાંક બીજે હતું. કબીરે આકાશને ઉપર આસમાન તરફ જોતા કહ્યું, હે ભગવાન, મને ઉપાડી લે. આકાશનું આ રૂપ હું નથી સહન કરી શકતો. ઉપાડી લે મને. આકાશે કહ્યું, જેટલી મજાક ઉડાવવી હોય ઉડાવ. જ્યારે તને કોઈનો પ્રેમ થશે ત્યારે તને ખબર પડશે. મારી ખેર છોડ, ફોલો મી. કબીરને કહીને આકાશ આગળ વધવા લાગ્યો. યાર, ધીમે ધીમે ચાલ. મને મારી નાખશે શું? એક તો મારા પેટમાં ઉંદરો કૂદે છે, ઉપરથી તું મને આટલું ભગાડે છે. કબીરે મોઢું બનાવતા કહ્યું. આકાશે કહ્યું, તને ખાવા સિવાય બીજું કંઈ દેખાય છે? હું જાણતો હતો કે તને ભૂખ લાગશે, એટલે મેં તારી બેગમાં જો ચિપ્સ હશે. કબીરે કહ્યું, આ ચિપ્સ પેકેટથી શું થશે? આથી મારું કંઈ નહીં થાય. આકાશ થોડે દૂર જઈને એક ઘરની બહાર ઊભો રહ્યો, જે કદાચ ઘણા વર્ષોથી બંધ હતું. ગેટ પર તાળું લટકતું હતું, પરંતુ દરવાજો ખુલ્લો હતો. આકાશ અંદર ગયો. આ એ જ જગ્યા છે જ્યાં અમે બંને છુપન છુપાઈ રમતા હતા. અંદરની તરફ દોડતા તેણે કહ્યું, અહીં નાનીમાં બેસીને અમને કબીરા અને રાણીની સુંદર સુંદર વાર્તાઓ સંભળાવતા. આ આંગણ આજે પણ કેટલું સુંદર લાગે છે. 15 વર્ષથી વધુ સમય પછી હું આ આંગણામાં આવ્યો છું, પરંતુ તેની સાથે ગુજારેલી દરેક ક્ષણ આ આંગણામાં અમે રોપેલા ફૂલોની સુગંધથી મહેકે છે. હું બસ તારાથી થોડા જ કદમ દૂર છું, પરંતુ અંદરથી આ સવાલ મને ખાઈ જાય છે કે તું મને ઓળખીશ કે જો હું તારી સામે આવીશ તો બાળપણની જેમ રીસાઈ જઈશ. હવે તો હું તને એમ પણ મનાવી લઈશ. જો તું રૂઠવાનો ઢોંગ કરીશ તો પણ. કબીર ચિપ્સ ખાતો ખાતો આકાશ પાસે આવ્યો. આ તો મને કોઈ ભૂતિયા બંગલા જેવું લાગે છે ભાઈ. તું કોના ઘરમાં ઘૂસી ગયો? ક્યાં અહીં જુદા જુદા પ્રકારના ભૂતોનો ઢગલો હશે? અચાનક ઘરની છત તરફથી ફટાફટ કરતું એક કબૂતર આવીને આકાશના ખભે બેસી ગયું. કબીર ફળફળાટનો અવાજ સાંભળીને ડરી ગયો. આ જોઈને આકાશ જોરથી હસવા લાગ્યો. અરે ભાઈ, ડર નહીં, આ કબૂતર છે, કોઈ ભૂત નહીં કે તું આટલો ડરે છે. જો તારી સામે હવે ભૂત આવે તો શું કરીશ? આકાશે કહ્યું, હજુ પણ તું અહીં રહે છે. ખભેથી કબૂતરને ઉતારીને તેના માથાને સહેલાવતા બોલ્યો. થોડી જ મિનિટમાં કબૂતર ઉડીને આંગણામાં લાગેલા વૃક્ષ પર બેસી ગયું. કદાચ એ કબૂતર આકાશનું ધ્યાન એ વૃક્ષ તરફ ખેંચવા માંગતું હતું, જે તે સમયે રોપવામાં આવ્યું હતું જ્યારે તેઓ એ કબૂતરને ઘરે લાવ્યા હતા. પરંતુ આકાશનું ધ્યાન એ વૃક્ષ તરફ ગયું નહીં. થોડીવાર પછી આકાશનો ફોન વાગ્યો. સ્મિત કરતા તેણે જીન્સના ખિસ્સામાંથી ફોન કાઢીને સ્ક્રીન તરફ જોયું તો નામ પપ્પા ફ્લેશ થઈ રહ્યું હતું. ફોન સ્લાઇડ કરીને કાને લગાવ્યો તો બીજી તરફથી અવાજ આવ્યો, બેટા તું ક્યાં છે? આકાશને જૂઠું બોલવું બિલકુલ પસંદ નહોતું, એટલે તેણે પપ્પાને કહ્યું, પપ્પા, હું સમલપુર ગામ આવ્યો છું. અર્જુન રાઠોડ હેલો હેલો કરતા રહ્યા, પરંતુ તેમને આકાશનો અવાજ બિલકુલ સંભળાયો નહીં. આકાશનું ધ્યાન પોતાના ડાબા હાથની ઘડિયાળ પર ગયું. ઓ નો, આટલો સમય થઈ ગયો, ઘરે જલ્દી જવું પડશે, નહીં તો પપ્પાને મનાવવું મુશ્કેલ થઈ જશે. કબીરને ગાડીમાં જઈને બેસવા કહ્યું. દોડતો દોડતો ઘરની નજીક પહોંચ્યો. મુખ્ય ગેટ પર તાળું જોઈને મોઢું લટકાવીને ગાડીમાં આવીને ચૂપચાપ બેસી ગયો. અંકલ, ગાડી ઘર તરફ લઈ જાઓ. અર્જુન રાઠોડ પોતાના દીકરાના હજુ સુધી ઘરે ન પહોંચવાથી ગુસ્સે થયા હતા. ખૂબ જ ગુસ્સામાં હતા. અનિકા રાઠોડ, અર્જુન રાઠોડની પત્ની, પોતાના પતિને ગુસ્સામાં જોઈને બોલ્યા, અરે હવે તમને શું થયું? ટમેટાની જેમ લાલ શા માટે થયા છો? આવશે ને આપણો દીકરો. આમ આગ બબૂલા થવાની શું, તે જલ્દી આવી જશે. તમને ખબર છે કે આજે શહેરમાં કેટલું ટ્રાફિક લાગેલું છે? ટ્રાફિક ખુલ્યા પછી જ તે ઘરે આવશે. ઘણા દિવસો પછી તે ઘરે આવે છે. આવતાની સાથે જ તેના પર ગરજવું નહીં. હું તમને અગાઉથી સમજાવી દઉં છું, જો તમે મારા દીકરાને ઠપકો આપ્યો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. કાલે આકાશના આવવાની ખુશીમાં મેં ખૂબ મોટી પૂજા રાખી છે અને આપણું આ રાઠોડ મેન્શન ફૂલોથી સજાવવામાં આવશે. સાંજે પાર્ટી પણ હશે. વળી આપણા સગા સંબંધીઓને મળીએ ઘણા દિવસો થઈ ગયા છે. પાર્ટીના બહાને બધાને મળવું પણ થઈ જશે. અર્જુન રાઠોડે વિચારતા કહ્યું, અરે તમે પણ સગા સંબંધીઓને બોલાવવાના ચક્કરમાં પડ્યા છો.
બિનજરૂરી ખર્ચો વધી જશે. દીકરો જ આવે છે, બધાને અહીં બોલાવીને શું કરવું? પૂજા રાખી છે તો ઠીક છે, આપણે ફક્ત પરિવારવાળા જ પૂરતા છીએ. અનિકા પતિની વાતને વચ્ચે કાપતા બોલ્યા, સાંભળો, તમે કાન ખોલીને સાંભળો, મારા કામમાં તમે ટાંગ ન અડાવો, નહીં તો સારું નહીં થાય. મારો એકનો એક દીકરો છે, તેના આવવાની ખુશી ન મનાવું તો શું કરું? હદ કરો છો તમે. મને લગ્ન પહેલા જ ખબર હોત કે તમે આટલા કંજૂસ માણસ છો તો ઘરના નોકર સાથે ભાગીને લગ્ન કરી લેત, પરંતુ તમારી સાથે ક્યારેય ન કરત. આટલા મોટા ઉદ્યોગપતિની પત્ની થવાનો શું ફાયદો? તમારાથી તો મારી સહેલી બિંદુનો પતિ સારો છે. નાનકડો બેંક મેનેજર છે, છતાં જુઓ, મારાથી પણ સારી અને મોંઘી સાડી અને ઘરેણાં પહેરે છે. નજીકના શર્માજીને જુઓ, તેમની તો બસ નાનકડી મેડિકલની દુકાન છે, પણ જુઓ, તેઓ હંમેશા ફરવા જાય છે. હમણાં જ બંને મસૂરી ફરીને આવ્યા. તમે તો આજ સુધી મને મારા માયકે પણ લઈને ગયા નથી. મારું તો નસીબ જ ફૂટી નીકળ્યું. જે દિવસે તમારી સાથે લગ્ન થયા, મને તો સમજાતું નથી આટલા બધા પૈસાનું તમે શું કરશો? હું તો તમારાથી તંગ આવી ગઈ છું. દરેક બાબતે રોકટોક કરો છો. અનિકા રાઠોડ અને અર્જુન રાઠોડ પતિ પત્ની વચ્ચે વાતે વાતે ઝઘડો થઈ જતો. અનિકા પોતાના પતિને ઘૂરતા બોલી, હું તો કાલે પૂજા સાથે પાર્ટી કરીને જ રહીશ. જોઉં છું આખરે મને કોણ રોકે છે. આટલું કહીને તે ત્યાંથી રસોડા તરફ ચાલી ગઈ. અર્જુન રાઠોડે કહ્યું, ઠીક છે, તમારી જે ઈચ્છા હોય તે કરો, બસ મને એકલો છોડી દો. હોલમાં બેસીને રાઠોડ સાહેબ કંઈક વિચારી રહ્યા હતા, ત્યાં જ અચાનક તેમનો ફોન વાઇબ્રેટ થયો. રાઠોડ સાહેબે શર્ટના ખિસ્સામાંથી ફોન કાઢીને જોયું તો મેસેજ આવ્યો હતો. મેસેજ વાંચ્યા પછી રાઠોડ સાહેબ મોટા અવાજે બોલી ઉઠ્યા, હાય, હું લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો, કોઈએ મને લૂંટી લીધો. પતિનો અવાજ સાંભળીને અનિકા રસોડામાંથી દોડતી હોલમાં આવી. શું થયું જી? અચાનક આવું કેમ બોલવા લાગ્યા? રાઠોડ સાહેબે કહ્યું, કોઈએ મારા ક્રેડિટ કાર્ડમાંથી 1 લાખ રૂપિયા ઉપાડી લીધા. આ જુઓ મેસેજ. ફોન બતાવતા કહ્યું, લાગે છે કોઈને મારા ક્રેડિટ કાર્ડનો પાસવર્ડ ખબર પડી ગયો. પછી અચાનક બેહોશ થઈને ફ્લોર પર પડી ગયા. બીજી તરફ કબીરે આકાશને ઉદાસ જોઈને પૂછ્યું, શું થયું આકાશ? તારું મોઢું અચાનક કેમ લટકી ગયું? થોડીવાર પહેલા સુધી તો તું ખૂબ ખુશ હતો, પણ હવે શું થયું? આકાશ ચૂપ આંખો બંધ કરીને કબીરની વાત સાંભળી રહ્યો હતો. કબીરે ઘણો પ્રયાસ કર્યો, પણ આકાશે કોઈ જવાબ આપ્યો નહીં. થોડા સમય પછી ડ્રાઈવરે રાઠોડ મેન્શનની સામે ગાડી રોકી. ગાડીના હોર્નનો અવાજ સાંભળીને અનિકા આરતીની થાળી લઈને ઝટકાથી ગેટ પાસે આવી. આરતી ઉતાર્યા પછી બંનેએ અનિકાના આશીર્વાદ લીધા અને ઘરમાં પ્રવેશ્યા. આકાશે આમ તેમ જોયું, પપ્પા ક્યાંય દેખાતા નથી. અનિકાએ કહ્યું, તે પોતાના રૂમમાં આરામ કરે છે. બેટાના આવવાની ખુશીમાં તે નાચતા હતા એટલે તેમનો પગ લપસી ગયો અને ફ્લોર પર પડી ગયા, જેથી કમરમાં ઈજા થઈ. હમણાં તે દવા લઈને સૂઈ ગયા છે. બેટા, હમણાં તેમને મળવા ન જતો, તે તમારા પપ્પા માટે સારું રહેશે. તમે બંને હાથ મોઢું ધોઈને ફ્રેશ થઈ જાઓ. તમને ભૂખ લાગી હશે. આકાશ બેટા, ઘણા વર્ષો પછી મેં તારી પસંદનું બધું ખાવાનું બનાવ્યું છે. આકાશે હળવું સ્મિત આપીને પોતાના રૂમ તરફ જવા લાગ્યો. કબીર પણ તેની સાથે રૂમમાં ગયો. કબીરે કહ્યું, શું થયું યાર? એ ગામથી જ તું ઉદાસ છે, કંઈક તો બતાવ. આકાશે કહ્યું, કંઈ નહીં ભાઈ, બસ એટલું જ સમજ કે હું મારી મંજિલની નજીક જઈને પણ હારી ગયો. ચાલ જલ્દી ફ્રેશ થઈ જા, નહીં તો તારા પેટમાંથી બધા ઉંદરો બહાર નીકળી આવશે. પછી બંને હસવા લાગ્યા. બીજી તરફ આદિતિ બાબાની રાહ જોતા જોતા ક્યારે ઊંઘી ગઈ ખબર ન પડી. થોડીવાર પછી ચીસ પાડતી ઊભી થઈ ગઈ. ફરી એ જ સપનું આવ્યું. હું છું અને એક છોકરો જે મારી ઉંમરનો છે. બંને બાળપણમાં સાથે રમીએ છીએ, પણ એ છોકરાનો ચહેરો બિલકુલ ઝાંખો દેખાય છે. અને એ ઘર જે મારા ઘરની બાજુમાં છે એ સ્પષ્ટ દેખાય છે. એ ઘર સાથે મારો શું સંબંધ છે મને સમજાતું નથી, પણ એ ઘરની નજીકથી હું જ્યારે પસાર થાઉં છું તો મને આવું કેમ લાગે છે? એ છોકરો મને અવાજ આપે છે, પોતાની પાસે બોલાવે છે, અને મારું દિલ એ સમયે એ જ સવાલ કરે છે, શું હું તેને યાદ છું? શું તે મને ઓળખી શકશે? સમજાતું નથી. આ આખરે શું છે? મારો કોઈ મિત્ર હતો જે મારા માટે ખૂબ ખાસ હતો. મને સમજાતું નથી આખરે એ મને ચુઈયા કેમ બોલાવતો. જો આ સપનું મારા બાળપણ સાથે સંબંધ રાખે છે તો એ મને યાદ કેમ નથી? કદાચ મમ્મીના જવાબ પછી મારા માથે જે ઊંડી ઈજા થઈ હતી એટલે હું ભૂલી ગઈ. એ કબૂતર પણ મારી આસપાસ પોતાની પાંખો ફડફડાવતું આવે છે, જાણે મને કંઈક યાદ આપવાનો પ્રયાસ કરે છે. એ જ વખતે બાબાનો અવાજ આદિતિને સંભળાયો. ઝટકાથી બહાર નીકળી. આજે બાબા ખૂબ જોરથી ખાંસી રહ્યા હતા. બાબા કેટલી વાર કહ્યું કે આટલું કામ ન કરો. હવે તમારી ઉંમર ખેતરોમાં જવાની નથી.
હું છું, બધું સંભાળી લઈશ. આદિત્યે બાબાને દવા પીવડાવી અને આરામ કરવા કહ્યું. પછી તે ફૂલોના ખેતર તરફ નીકળી ગઈ. ઓર્ડરના પૈસા મળતા જ બાબાને શહેરના સૌથી મોટા ડોક્ટર પાસે બતાવવા લઈ જઈશ. કબીરે કહ્યું, વાહ આંટીજી, તમારા હાથમાં તો જાદુ છે. ખાવાનું ખાઈને મજા આવી ગઈ. ઘણા દિવસો પછી ઘરનું આટલું સારું ખાવાનું ખાવા મળ્યું. માં તમારા હાથનું ખાવાનું ખૂબ યાદ કરતો હતો. અનિકા ભાવુક થઈ ગઈ. હવે રોજ હું મારા હાથે બનાવીને ખવડાવીશ બેટા. બીજા દિવસે સવારે આદિત્યએ ખેતરોમાંથી રંગબેરંગી સુગંધિત ફૂલોથી ભરેલું મિની ટ્રક લઈને પોતાના ઘરની બહાર ઊભું કર્યું. બાબા આદિત્યને કામ કરતી જોઈને ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. આદિત્ય તેમની પાસે આવીને સમજાવવા લાગી, તમે કંઈ બોલશો નહીં, તમારા આંસુ મને બધું કહી ગયા. આંસુ લૂછતા બોલી, બાબા તમે મને ફક્ત આશીર્વાદ આપો. આજે મારો ઇન્ટરવ્યૂ છે. બિનજરૂરી વાતોને તમે તમારા મગજમાંથી કાઢી નાખો. સવિતા કાકી આવીને તમને ખાવાનું અને દવા બંને ખવડાવશે. તમે ફક્ત આરામ કરજો. ખેતરોની ચિંતા બિલકુલ ન કરો. બાબા તમે આરામ કરો. હું હમણાં મારો હુલિયા ઠીક કરીને આવું છું. ખૂબ મોટા ઉદ્યોગપતિના ઘરનો ઓર્ડર લઈને જવું છે. થોડી વાર પછી આદિત્ય ગેટઅપ બદલીને બાબાની સામે આવી. બાબાએ આદિત્યને જોઈને હળવું સ્મિત આપ્યું. બેટા, હું મનમાં કંઈક વિચારું છું. તો તને કેવી રીતે ખબર પડી જાય છે કે હું કઈ વાતની અંદરથી પરેશાન છું? આદિત્યએ બાબાના પગે હાથ લગાવી આશીર્વાદ લીધા. સ્મિત કરતા બોલી, કારણ કે બાબા, આપણો સંબંધ ફક્ત નામનો નથી, આપણો સંબંધ તો દિલથી જોડાયેલો છે. જેમ તમને મારી દરેક વાતની ખબર પડી જાય છે, એમ મને પણ વખતે દવા લઈ લેજો. બાબા આદિત્ય ફૂલોનો ઓર્ડર લઈને આકાશના ઘરે પહોંચી. છોકરીના બદલે છોકરાના ગેટઅપમાં તૈયાર થઈને ફૂલોથી ભરેલું મિની ટ્રક રાઠોડ મેન્શનની સામે ઊભું કર્યું. આકાશ સવારે 8 વાગ્યે પોતાના રૂમની બારીમાંથી બહાર જોતો હતો. મનમાં વિચારતો હતો, આપણા દેશની હવાઓમાં સુકૂન ભર્યો અહેસાસ છે. આવું સુકૂન વિદેશમાં ક્યાં મળે? આમ તેમ જોતા મને કેમ લાગે છે કે તે મારી આસપાસ ક્યાંક હાજર છે. આખરે આ અહેસાસ મને શા માટે થાય છે? બાર બાર નહીં ઈચ્છવા પણ મારું દિલ ખબર નહીં ક્યાં જાય છે. આજે ફરી તેને શોધવા તેના ગામ જાઉં. જો ત્યાં ગયો અને મમ્મીએ આખું ઘર માથે ઉઠાવી લીધું તો મને અહીં ઘરે ન જોઈને. વળી આજે તો મમ્મીએ મારા માટે ઘરે પૂજા રાખી છે. ઘરથી એક પગલું બહાર નીકળું તો તોફાન આવી જશે. કબીર ઊંઘણી લેતો આકાશ પાસે આવ્યો. બારીમાંથી બહાર જોતા બોલ્યો, ઓ આ હવાઓમાં તો પ્રેમ ઓગળેલો છે. એવું લાગે છે આજે હવામાન કેટલું સુંદર છે. આ ધીમે ધીમે ચાલતી ઠંડી હવાઓ અને તેમાં ઓગળેલી ફૂલોની સુગંધ કેટલી સારી લાગે છે. આકાશે કબીરને ત્રાંસી નજરે જોયું. કબીરે કહ્યું, યાર આવું ન જો. મને કંઈક થાય છે. બાળપણની સ્કૂલની પ્રિન્સિપાલની યાદ આવે છે. જ્યારે કોઈ મને આવું ઘૂરે છે તો ડર લાગે છે. યાર એકવાર તે મને આવું જ ઘૂરી રહી હતી. ડરના મારે મારું આકાશે કબીરને ડરતો જોઈ અને તેની બાળપણની વાત સંભળાવીને હસવા લાગ્યો. ભાઈ, આખરે તું પણ કમ નહોતો. પ્રિન્સિપાલની દીકરીને આઈ લવ યુ કહેવાની શું જરૂર હતી? કબીરે કહ્યું, અરે યાર, હું બેવકૂફ હતો. ઘરે જતી વખતે એક છોકરાને છોકરી તરફ જોઈને આઈ લવ યુ બોલતો જોયો. એથી પ્રેરાઈને બાળપણમાં પ્રિન્સિપાલની દીકરીને બોલી દીધું. પ્રિન્સિપાલ મેમે મારી એવી ક્લાસ લીધી કે આજ સુધી મારી હિંમત નથી થઈ કોઈ છોકરીને આઈ લવ યુ કહેવાની. આજે પણ એ દ્રશ્ય મારી આંખો સામે આવે છે અને હું મારા આગળ વધતા પગ રોકી લઉં છું. નહીં તો ફરી મારું. બીજી તરફ આદિત્યએ મિની ટ્રકમાંથી ધીમે ધીમે બધા ફૂલો ઉતારીને રાઠોડ મેન્શનમાં મૂકી દીધા. કાંડા તરફ જોતા બોલી, 9 વાગી ગયા. મારે જલ્દી પૈસા લઈને અહીંથી નીકળવું પડશે, નહીં તો ઇન્ટરવ્યૂ માટે મોડું થઈ જઈશ. અનિકા મેમ, તમે મને મારા પૈસા આપી દો. હું હવે અહીંથી જાઉં છું. મારે બીજી જગ્યાએ ફૂલોની ટોપલી પહોંચાડવી છે. અનિકાએ હોલમાં બેસવા કહીને પોતાના રૂમ તરફ જવા લાગી. આદિત્ય બાર કાંડા તરફ જોતી અને પરેશાન થતી. સમય પસાર થઈ રહ્યો છે. મારી પાસે વધુ સમય નથી. મારે અહીંથી જલ્દી નીકળવું પડશે. જ્યારે અનિકા ઉપરથી પૈસા લઈને નીચે આવી તો આદિત્ય પૈસા લીધા વગર જ ત્યાંથી નીકળી ગઈ. અનિકાએ મનમાં વિચાર્યું, એ ફૂલોવાળો છોકરો ક્યાં ગયો? લાગે છે પૈસા લીધા વગર જ ચાલ્યો ગયો. તે કહેતો હતો કે તેને બીજી જગ્યાએ પણ ફૂલોનો ઓર્ડર આપવો છે. અનિકા રસોડા તરફ જવા લાગી. માતા રાણીનો પ્રસાદ બનાવવા જતા જતા તેનું કિંમતી લોકેટ રાઠોડ મેન્શનમાં પડી ગયું અને આદિત્ય ચાલી ગઈ. થોડી વાર પછી આકાશ હોલમાં આવ્યો. ટેબલ પર પડેલું અખબાર ઉઠાવીને સોફા પર બેસી ગયો. થોડી વાર પછી તેનું ધ્યાન ટેબલની નીચે ગયું. આકાશે વગર વિચારે એ લોકેટ ઉઠાવીને હાથમાં લઈ લીધું.
પછી તેની માતાને અવાજ આપ્યો. અનિકા આકાશનો અવાજ સાંભળીને રસોડામાંથી બહાર આવી. શું થયું આકાશ? આકાશે લોકેટ બતાવતા કહ્યું, માં, આ તમારું લોકેટ આ ટેબલની નીચે પડેલું હતું. અનિકાએ લોકેટને હાથમાં લઈને જોતા કહ્યું, બેટા, આ મારું નથી. ખબર નહીં આ હોલમાં ક્યાંથી પડ્યું. થોડીવાર પહેલા જ મેં બધું સાફ કર્યું હતું. પછી વિચારતા બોલી, ફૂલો આપનાર સિવાય અહીં હજુ સુધી કોઈ બહારનો માણસ આવ્યું નથી. આકાશે કહ્યું, તમારું નથી તો પાકું એ ફૂલવાળાનું હશે. ઠીક, હું આને મારી પાસે રાખું છું. જો ફૂલવાળો શોધતો આવે તો તેમને મને કહેજો લઈ લેવા માટે. અનિકાએ થોડા પૈસા આપતા કહ્યું, બેટા, ફૂલવાળાને આ બધા પૈસા આપી દેજે. તે પૈસા લીધા વગર ચાલ્યો ગયો. કદાચ તેને કોઈ જરૂરી કામ હતું. પૈસા યાદથી આપી દેજે. થોડી વારમાં પૂજા શરૂ થશે અને હું પૂજામાં વ્યસ્ત થઈ જઈશ, તો તમે બંને નાસ્તો કરી લેજો. રૂમમાં મૂકી દીધો છે. આકાશે કહ્યું, માં, હું મારા રૂમમાં જાઉં છું. તમને ખબર છે મને આ બધું પસંદ નથી. પૂજા પૂરી થાય પછી મને બોલાવી લેજો. ધીમે ધીમે રાઠોડ મેન્શનમાં આસપાસથી લોકો આવીને પૂજામાં જોડાવા લાગ્યા. આદિતિ ઇન્ટરવ્યૂ આપીને ફરી ગેટઅપ બદલીને રાઠોડ મેન્શન પહોંચી. આકાશે કબીરને કહ્યું, જો ફૂલોવાળો પૈસા લેવા આવે તો તેને મારા રૂમમાં મોકલી દેજે. કબીરને પૂજાપાઠમાં વધુ રસ હતો એટલે તે નીચે હતો. ખરેખર વાત પૂજાની નહોતી. કબીર ભૂખ્યો હતો અને તેને પ્રસાદ મળતા મોતીચૂરના લાડુનો શોખ હતો. કબીર દરવાજા નજીક જ હતો. આદિતિ આવીને કબીરને બોલી, તમે અનિકા મેડમને બોલાવી દો. મારે મારા ફૂલોના પૈસા લેવા હતા. કબીરે કહ્યું, અચ્છા, તું એ ફૂલોવાળો છે. સીડી તરફ આગળ બતાવતા કહ્યું, આગળથી ડાબે વળી જજે, તને તારા પૈસા મળી જશે. આદિતિ સીડી તરફ આગળ વધી. ડાબે વળીને આકાશના રૂમની બહાર પહોંચી અને દરવાજો ખખડાવ્યો. આકાશે અવાજ સાંભળીને દરવાજો ખોલ્યો. આદિતિનું ધ્યાન આકાશ પર પડતા જ તેણે આંખો મોટી કરી અને શરમથી નજર નીચી કરી. આ ક્યાંથી આવ્યો? અનિકા મેડમ ક્યાં છે? શરમ નથી આવતી? શર્ટ વગર સામે ઊભો છે. હું પણ શું વિચારું છું? હું તો જાતે જ છોકરાના ગેટઅપમાં આવી છું. આકાશે કહ્યું, અંદર આવ. આદિતિ ડરતા ડરતા નજર નીચી રાખીને અંદર ગઈ. આકાશે બોલ્યું, અરે યાર, તું મને શર્ટ વગર જોઈને છોકરીઓની જેમ કેમ શરમાય છે? આદિતિ મનમાં વિચારતી, હું કોઈ છોકરો નથી, છોકરી છું, એટલે શરમાઉં છું. હવે જલ્દી મારા પૈસા આપો, હું અહીંથી નીકળું છું. આકાશે આદિતિને પૈસા આપ્યા અને લોકેટ શોધવા પાછળ વળ્યો. આદિતિ ઝટકાથી દરવાજા તરફ ભાગવા માંગતી હતી, પણ તેનો પગ નીચે પડેલા બોલ પર આવી ગયો. તે એક પગલું પણ આગળ ન વધી અને આકાશ પર પડી. આકાશ બેડ પર પડ્યો અને આદિતિ પણ તેની ઉપર પડી. પડતા જ આદિતિની ટોપી નીકળી ગઈ, જે તેણે વાળ છુપાવવા માટે પહેરી હતી. ટોપી નીકળતા વાળ વેરવિખેર થઈ ગયા. બારી ખુલ્લી હતી અને તેમાંથી આવતી હવાઓ આદિતિના વેરવિખેર વાળને તેના ગાલને ચૂમવા મજબૂર કરી રહી હતી. એક પળ માટે બંને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા. નીચે માતા રાણીની પૂજા ચાલી રહી હતી. પૂજા દરમિયાન પંડિતજીના શંખનાદનો અવાજ બંનેના કાન સુધી પહોંચ્યો. આદિતિએ ઝટકાથી ઊભા થવાનો પ્રયાસ કર્યો, પણ તેનો પગ ફરી બોલ પર આવતા તે આકાશ પર પાછી પડી. આકાશ ફરી ખોવાઈ ગયો. બિન મેકઅપે કોઈ છોકરી આટલી સુંદર કેવી રીતે દેખાઈ શકે? આંખોમાં શરમ, ચહેરા પર માસુમિયત. કાજલ વગરની આ નસીલી આંખો કેટલી સુંદર લાગે છે. આદિતિએ આ વખતે પોતાને સંભાળીને ઝટકાથી આકાશની ઉપરથી ઊભી થઈ, વાળ સમેટતા ટોપી ઉઠાવી અને ફરી છોકરાના ગેટઅપમાં તૈયાર થઈ. પણ આકાશ તેને નિહાળતો રહ્યો. આદિતિ ઝટકાથી દરવાજા તરફ આગળ વધી, પણ આકાશે તેનો હાથ પાછળથી પકડી લીધો. આદિતિ ડરતા ડરતા હાથ છોડવાનો પ્રયાસ કરવા લાગી. ત્યારે તેનું ધ્યાન આકાશના ડાબા હાથમાં લટકતા લોકેટ પર ગયું. બિન વિચારે, બિન બોલે તેણે આકાશને ધક્કો મારીને લોકેટ લઈને ભાગી ગઈ. આકાશ નીચે પડ્યો, જેનાથી તેના માથે ઈજા થઈ અને તે પોતાના રૂમમાં બેહોશ થઈ ગયો. અનિકાએ કબીરને ઈશારો કર્યો કે આકાશને બોલાવી લે. પૂજા હવે પૂરી થવાની હતી. આરતી પછી કબીરે આકાશને ફોન કર્યો, પણ કોઈ જવાબ ન મળ્યો. કબીરે વિચાર્યું, રૂમમાં જઈને બોલાવી લઉં. અહીં ઘણો શોર છે, કંઈ સંભળાશે નહીં. કબીર આકાશના રૂમમાં પહોંચ્યો. ત્યાં જઈને આંખો મોટી કરીને બોલ્યો, ભાઈ, આ શું થયું તને? આકાશના ચહેરા પર પાણીના છાંટા મારીને ઉઠાડ્યો. આકાશ હોશમાં આવ્યો. ભાઈ, આ કેવી રીતે થયું? તું બેહોશ કેવી રીતે થયો? તારા માથે લોહી પણ નીકળે છે. આખરે આટલી ઈજા કેવી રીતે થઈ? ચાલ, બેડ પર બેસ, હું ફર્સ્ટ એઇડ બોક્સ લઈ આવું. કબીરે ઝટકાથી અનિકાના રૂમમાંથી ફર્સ્ટ એઇડ બોક્સ લઈને આકાશના ઘા પર પટ્ટી કરી અને નીચે લાવવા કહ્યું. ચાલ, આંટીજી બોલાવે છે.
આરતી થવાની છે. આકાશે સાદો પીળો કુર્તો પૈજામો પહેરીને નીચે આવ્યો. પીળા કુર્તામાં કોઈ ફિલ્મી હીરોથી ઓછો નહોતો લાગતો. આરતી પછી બધાને પ્રસાદ આપવામાં આવ્યો. અનિકા ઝટકાથી આકાશના રૂમમાં આવી. બેટા, તારા માથે આ ઈજા કેવી રીતે થઈ? પરેશાન થઈને પૂછ્યું. આકાશે કહ્યું, અરે માં, આ ઈજા તો બહુ નાની છે. તમે જાણો છો ને, મારા રૂમમાં આજે પણ બાળપણની જેમ ઘણા બોલ પડેલા રહે છે. બસ એનું જ પરિણામ છે. બોલ પર મારો પગ આવી ગયો એટલે હું લપસીને નીચે પડી ગયો. અનિકાજીએ કહ્યું, બેટા, વધુ તકલીફ તો નથી ને? દુખાવો તો નથી થતો? સાચું સાચું કહે મને. આકાશે કહ્યું, માં, જુઓ, હું બિલકુલ ઠીક છું. અને જુઓ, આ મારા હાથમાં પ્રસાદ ખાઉં છું. જ્યાં સુધી તમે મારી સાથે છો મને કંઈ નહીં થાય. હવે નીચે જાઓ. માં, બધા આવેલા મહેમાનો તમારા વિશે શું પૂછતા હશે? તમે ક્યાં ગાયબ થઈ ગયા? નીચે તો તમારા ચર્ચા ખૂબ થાય છે. જઈને સાંભળો. લાગે છે બેટા, તારા હાથ હવે પીળા કરવા પડશે. પાર્ટીમાં કોઈ છોકરી પસંદ આવી હોય તો મને કહેજે. હું તારા લગ્ન પાકા કરાવી દઈશ. કબીરે બોલ્યું, બિલકુલ સાચું કહ્યું આંટીજી. આકાશ માટે છોકરી શોધવાનું શરૂ કરી દો. આકાશના હાથમાં લાડુ હતું. તેણે કબીરના મોઢામાં જબરજસ્તી લાડુ નાખતા કહ્યું, આ ખા અને તારું મોઢું બંધ રાખ. મારે કોઈ લગ્ન વગ્ન નથી કરવું. હું કુંવારો જ રહીશ. માનો લાડુઓ બનીને કબીરે લાડુથી ભરેલા મોઢે બોલવાનો પ્રયાસ કર્યો. આંટીજી, નીચે પંડિતજી તમને બોલાવે છે. આકાશે કહ્યું, માં, તમે નીચે જાઓ. પંડિતજી તમને બોલાવે છે. આ ભૂખડે પહેલા મોઢાનું લાડુ તો ખતમ કરી લે, પછી માને કહે કે પંડિતજી બોલાવે છે. આટલું પણ સેન્સ છે તારામાં? આદિતિ ઝડપથી મિની ટ્રક લઈને ઘરે પહોંચી. ઘરે પહોંચતા જાણ થઈ કે બાબાની તબિયત ઠીક નથી. આદિતિએ બાબાને દવા પીવડાવી અને આરામ કરવા કહ્યું. સવિતા ચાચી આવી અને બોલી, બેટા, તું આવી ગઈ. ક્યારથી તારા બાબા ફક્ત તારા વિશે જ પૂછે છે. ખાવાનું પણ ખવડાવવાનો પ્રયાસ કર્યો, પણ તે તારા વિના એક નિવાળો પણ નહીં ખાય એવું મને કહ્યું. આદિતિએ કહ્યું, શું તમે પણ બાબા બિલકુલ બાળકો જેવું વર્તન કરો છો? તમે ખાવાનું ખાઈને દવા લઈ લીધા હોત તો આટલી ખાંસી ન થતી. ચાચી, તમે ખાવાનું લાવો, હું બાબાને ખવડાવી દઉં. સવિતા ખાવાનું લઈ આવી. આદિતિએ ખાવાની થાળી લઈને બાબાને કોઈ રીતે મનાવીને ખવડાવી દીધું. બાબા, હવે 1 કલાક પછી તમારે દવા લેવાની છે. સવિતાએ કહ્યું, બિટિયા, હવે તું પણ ખાઈ લે. સવારથી બહાર નીકળી છે, કંઈ ખાધું પણ નહીં હોય. અમારી કેટલી મદદ કરે છે તું. આદિતિ ઝટકાથી બહાર જઈને હાથ ધોઈને પાછી આવી અને ચાચીની સામે બેસી ગઈ. સવિતા ચાચીએ કહ્યું, બેસ બિટિયા, આજે હું તને મારા હાથે ખવડાવું. આદિતિ નીચે ચાચીની સામે આરામથી બેસી ગઈ. સવિતા ચાચીએ પોતાના હાથે ખાવાનું ખવડાવવાનું શરૂ કર્યું. આદિતિની આંખોમાં આંસુ ઝબૂકી ઉઠ્યા. સવિતા ચાચીએ કહ્યું, બેટા, તું કેમ રડવા લાગી? શું શાકમાં મરચું વધુ નાખી દીધું? પાણીનો ગ્લાસ આપતા બોલી, પાણી પી, મરચું નહીં લાગે. આદિતિ બિન બોલે સવિતા ચાચીને વળગીને રડવા લાગી. મમ્મીની યાદ આવે છે તને? હું તારું દુઃખ સમજી શકું છું બિટિયા, કારણ કે મારું બાળપણ પણ મારી મા વગર પસાર થયું હતું. રડ નહીં, તારી ચાચી તો તારી પાસે છે ને. આદિતિએ પોતાને સંભાળીને રોટલીનો ટુકડો ચાચીને ખવડાવ્યો. ચાચી, મને ખબર છે તમને પણ તમારા દીકરા અને વહુની યાદ આવે છે. તમે પણ કંઈ ખાધું નહીં હોય. આજે તમારા દીકરાનો જન્મદિવસ હતો ને, એટલે તમે તેનું પસંદગીનું ખાવાનું બનાવ્યું અને દર વર્ષની જેમ આ વખતે પણ તે ન આવ્યો. કોઈ વાંધો નહીં ચાચી, તમારી બિટિયા એક દિવસ તમને તમારા દીકરા સાથે મળાવશે. વળી મારા હોવા છતાં તમે કોઈ બીજાને પ્રેમ કરો એ મને મંજૂર નથી. સવિતા ચાચી હસવા લાગ્યા, પણ તેમના હૃદયનું દુઃખ એક માતાનું દુઃખ એટલે સહેલાઈથી નહોતું જતું. ખાવાનું ખાઈને બંને સૂઈ ગયા. આદિતિ બેડ પર લેટી હતી, કોઈ વિચારોમાં ડૂબેલી. એક તરફ નોકરીની ટેન્શન, મળશે કે નહીં, બીજી તરફ બાબાની તબિયતની ચિંતા. બાબાની તબિયત દિવસે દિવસે બદલે ઠીક થવાને બદલે વધુ બગડતી જતી હતી. આદિતિ કરવટો બદલતી હતી. ટેન્શનથી તેને ઊંઘ ઉડી ગઈ હતી. જ્યારે મારું કોલેજ ખુલશે તો હું બધું સંભાળી લઈશ. સમજાતું નથી, મને ડર પણ લાગે છે. આ બધું કેવી રીતે સંભાળીશ? હમણાં પૈસાની પણ જરૂર છે. કોલેજના આગલા સેમેસ્ટરનું એડમિશન કરાવવા માટે, ઉપરથી બાબાના ઈલાજનો ખર્ચ. હજુ બધું સમય નહોતો થયો. રાતના 8 જ વાગ્યા હતા. આદિતિ ક્યારેક ઉઠીને બેસતી, ક્યારેક લેટીને સૂવાનો પ્રયાસ કરતી. અચાનક તેનો ફોન વાગ્યો. ફોન હાથમાં લઈને જોયું તો સાલું ફ્લેશ થઈ રહ્યું હતું. આદિતિએ ફોન સ્લાઇડ કરીને કાને લગાવ્યો. આદિતિએ કહ્યું, હા બોલ સાલુ, મને કેવી રીતે યાદ કરી? ઉદાસીથી સાલુ બોલી, શું થયું તને? ઉદાસ લાગે છે. બધું ઠીક તો છે ને? આદિતિએ કહ્યું, હા બધું ઠીક છે, બસ બાબાની તબિયત ઠીક નથી યાર.
અને તું જાણે છે થોડા દિવસોમાં કોલેજ ખુલશે એટલે આગલા સેમેસ્ટરનું એડમિશન અને પૈસાની ખૂબ જરૂર છે. તને ખબર છે ફૂલોમાંથી બધું આવક નથી થતી અને સવિતા ચાચીના પણ તો પોતાના ખર્ચા હોય છે. હું શું કરું કંઈ સમજાતું નથી. બિઝનેસ શરૂ કરવા માટે પણ ઘણા પૈસાની જરૂર પડશે. સાલુ બોલી, પ્લીઝ યાર તું ઇમોશનલ ન થા. તને ગુડ ન્યૂઝ આપું, એક દિવસના 10,000 રૂપિયા મળશે. ફક્ત આજની રાત માટે. મારી પાસે કામ છે. જો તું હા કહે તો હું મેનેજર સાથે વાત કરી લઉં. વેઇટરની કમી છે. જો તું હા કહે તો હું મેનેજરને કહી દઉં કે છોકરી મળી ગઈ. જો યાર વધુ સમય નથી, મને પૈસાની જરૂર છે. હું તો જાઉં છું. એક દિવસ વેઇટરની નોકરી કરવામાં કોઈ સમસ્યા નથી વળી. પૂરા 10,000 મળે છે. આદિત્ય થોડું વિચારીને હા કહી દે છે. બધાથી છુપાઈને ઘરેથી નીકળી જાય છે. સાલું મેન રોડ પર મેનેજર અને બીજી કેટલીક છોકરીઓ સાથે રાહ જોતી હતી. સાલુએ કહ્યું, ક્યાં રહી ગઈ હતી યાર? ક્યારથી તારી રાહ જોતા હતા. પાર્ટી શરૂ થવામાં 30 મિનિટ બાકી છે. ચાલ જલ્દી ગાડીમાં બેસ. બિલકુલ ચૂપ રહેજે. મારી પાસે કોઈ સવાલ ન કરજે. પાર્ટીના સ્થળે પહોંચતા મેનેજરે કહ્યું, પોતપોતાના ડ્રેસ કોડ પહેરીને વેઇટરના ગેટઅપમાં તૈયાર થઈ જાઓ. પછી પોતપોતાના કામે લાગી જાઓ. આદિત્ય, સાલુ અને બીજી છોકરીઓ ડ્રેસ કોડ પહેરીને વેઇટરના ગેટઅપમાં તૈયાર થઈ ગઈ. આદિત્ય પરેશાન હતી એટલે તેને ધ્યાન નહોતું કે તે સવારે અહીં આવી ચૂકી હતી. બધા અંદર ગયા અને પોતપોતાના કામે લાગી ગયા. અનિકા રાઠોડ પાર્ટીમાં આવી અને શેમ્પેનની બોટલ ખોલીને પાર્ટી શરૂ કરી. પાર્ટીમાં ચારે બાજુ ફક્ત આકાશના ચર્ચા થઈ રહ્યા હતા. રાઠોડ સાહેબનો દીકરો જેટલો સ્માર્ટ અને હેન્ડસમ છે એટલો જ ઇન્ટેલિજન્ટ પણ છે. યુએસએમાં એમબીએમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે. આદિત્ય મનમાં વિચારતી, આ આકાશ રાઠોડમાં એવું શું છે? અહીં ચારે બાજુ ફક્ત તેના જ ચર્ચા થાય છે. અમીર બાપનો એકનો એક દીકરો છે ને એટલે આટલી શાનદાર પાર્ટી રાખી છે. મોટા લોકો માટે આટલી મોટી પાર્ટી રાખવી તો સામાન્ય વાત છે. ખેર, હું શું બિનજરૂરી વાતો કરવા લાગી. મારે તો બસ થોડા કલાક વેઇટરની નોકરી કરવાની છે. પછી મારે મારા રસ્તે. આદિત્ય જ્યુસની ટ્રે લઈને મહેમાનોને સર્વ કરતી હતી. ત્યાં જ અચાનક તેનું ધ્યાન અનિકા રાઠોડ પર ગયું. આદિત્યના તો હોશ જ ઉડી ગયા. આ શું? હું તો સવારે અહીં ફૂલોનો ઓર્ડર આપવા આવી હતી. એ બદતમીઝ માણસ. ખેર, મને શું, પાર્ટીમાં મોટા ભાગની છોકરીઓ હતી ફક્ત આકાશને જોવા માટે. કારણ કે બધાએ આકાશ વિશે સાંભળ્યું હતું પણ કોઈએ જોયો ન હતો. પાર્ટી ચાલુ હતી. અચાનક બધી લાઇટો બંધ થઈ ગઈ. બધાનું ધ્યાન સીડી તરફ ગયું. કબીરે માઇક હાથમાં લઈને બોલ્યું, લેડીઝ એન્ડ જેન્ટલમેન. અને પાર્ટીમાં કહેર ઢાળનારી બ્યુટીફુલ પાપાની પરીઓ, અટેન્શન પ્લીઝ. આઈ હોપ તમે બધા પાર્ટી એન્જોય કરી રહ્યા છો. મને ખબર છે તમે બધા શું વિચારતા હશો. યહીને આકાશ રાઠોડ ક્યાં રહી ગયો? તમારી બધાની રાહ પૂરી થઈ. એ રહ્યો આકાશ રાઠોડ. જેવું કબીરે બોલ્યું, આકાશ રાઠોડ પર હળવી રોશની પડી. પછી ધીમે ધીમે બધી લાઇટો ચાલુ થઈ. લગભગ બધી છોકરીઓનું ધ્યાન આકાશ રાઠોડ પર હતું, સિવાય આદિત્યના. આદિત્ય પોતાનું કામ કરતી હતી. કબીરે બોલ્યું, પ્રીટી ગર્લ્સ, જો તમે બધા પૂજામાં જોડાયા હોત તો આકાશ રાઠોડને એ સમયે મળી લેત. પણ આજકાલના બાળકોને પૂજાપાઠ ક્યાં ગમે છે. ખેર, જેમને નથી મળ્યા તે હવે મળી શકે છે. જેવો આકાશ રાઠોડ નીચે આવ્યો, બધી છોકરીઓ સેલ્ફી લેવા દોડી પડી. આદિત્ય મનમાં વિચારતી, બધા અમીરજાદા આવા જ હોય છે, છોકરીઓની પાછળ દોડે છે. આ પણ એવો જ છે. જુઓ, નીચે આવતાની સાથે છોકરીઓની ઘેરાઈ ગયો. કબીરે ભીડને નિયંત્રિત કરી અનિકાએ સિક્યોરિટી ગાર્ડ બોલાવીને બધાને આકાશ રાઠોડથી મળાવ્યો. શહેરના બધા જાણીતા ઉદ્યોગપતિઓ પાર્ટીમાં હાજર હતા. અનિકા ખરેખર પોતાના દીકરાના લગ્ન કરાવવા માંગતી હતી એટલે આ પાર્ટી રાખી હતી. તેણે શહેરના બધા ઉદ્યોગપતિઓની દીકરીઓને આમંત્રણ આપ્યું હતું. અનિકા મનમાં વિચારતી, મારા દીકરાને કોઈ તો પસંદ આવશે જ. આકાશ ઘણા સમયથી આદિત્યને નોંધતો હતો પણ તેનો ચહેરો સ્પષ્ટ જોઈ શકતો નહોતો. મનમાં વિચારતો, લગભગ બધાએ મારી તરફ જોયું પણ આ છોકરીએ એકવાર પણ મારી તરફ નથી જોયું. આવું કેમ? ક્યારથી હું ન ઈચ્છવા પણ તેની તરફ જોવા મજબૂર થઈ રહ્યો છું. આદિત્ય પોતાના કામમાં વ્યસ્ત હતી. આકાશ રાઠોડે તેને પાછળથી અવાજ આપ્યો. અવાજ સાંભળીને આદિત્ય આગળ વધી ગઈ. કબીર આવ્યો. શું આકાશ, તું અહીં છે? ક્યારથી તને શોધું છું. આકાશે બોલ્યું, ભાઈ મને તરસ લાગી છે યાર. કબીરે કહ્યું, રૂક, હમણાં મગાવું. જ્યુસ પણ ચાલશે. આદિત્યના હાથમાં જ્યુસની ટ્રે હતી. કબીરે બોલ્યું, હેલો મિસ, જ્યુસ લઈને અહીં આવો. આદિત્ય માથું નમાવીને જ્યુસની ટ્રે લઈને આવી.
આકાશે જોતાની સાથે ઓળખી લીધી. આ તો એ જ છોકરી છે જે ફૂલો લઈને આવી હતી. આકાશ કંઈ બોલે એ પહેલા સાલુ સામેથી આવી ગઈ અને આદિતિ ત્યાંથી ચાલી ગઈ. સાલુએ સમજી લીધું કે આદિતિ છોકરાઓની વચ્ચે અસહજ અનુભવે છે. સાલુએ બોલ્યું, આ રહ્યું જ્યુસ સર. કબીરે જ્યુસનો ગ્લાસ લઈને આકાશને આપ્યો. આકાશની આંખો આદિતિને શોધી રહી હતી, પણ તે દેખાય નહીં. આકાશ મનમાં વિચારતો લાગે છે, આ મારો ફક્ત ભ્રમ છે. જ્યારથી એ છોકરીને જોઈ ખબર નહીં કેમ બાર મને એની જ શકલ દેખાય છે. પછી આકાશ મિત્રો અને કેટલાક ઉદ્યોગપતિઓ સાથે વાતચીતમાં વ્યસ્ત થઈ ગયો. હવે પાર્ટી લગભગ પૂરી થવા આવી હતી. ધીમે ધીમે બધા મહેમાનો પોતપોતાના ઘરે જવા લાગ્યા. અનિકા રાઠોડ આકાશ પાસે આવી. બેટા ચાલ મારી સાથે, મારે તને કોઈને મળવું છે. આકાશ પોતાની માતાની વાત ટાળતો ન હતો, એટલે માની પાછળ પાછળ આવ્યો. બેટા, આ છે ગુપ્તાજી અને આ છે તેમની પત્ની સવિતા ગુપ્તાજી. આ પણ આપણી જેમ ઉદ્યોગપતિ છે. આકાશે બંનેને પગે હાથ લગાવી આશીર્વાદ લીધા. સવિતા ગુપ્તાજીએ બોલ્યું, મિસિસ રાઠોડ, તમે તો તમારા દીકરાને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે. બાળપણથી વિદેશમાં ઉછેરેલો છે, પણ સંસ્કાર તો આપણા હિન્દુસ્તાની જ છે. આકાશના જવા પછી તમે સાચું કહેતા હતા મિસિસ રાઠોડ. તમારો દીકરો અને મારી દીકરીની જોડી ખૂબ જમશે. જેવી મારી દીકરી હોલિડેથી આવે આપણે રિશ્તાની વાત આગળ વધારવાનો પ્રયાસ કરીશું, પણ એ પહેલા બંનેને મળવું પડશે. પછી બંનેની સામે લગ્નનો પ્રસ્તાવ રાખીશું. આકાશ પોતાના રૂમમાં ચાલ્યો ગયો, કારણ કે હવે વધુ સમય પાર્ટી એટેન્ડ નહોતો કરી શકતો. ઈજાને કારણે માથાનો ઘા અચાનક દુખવા લાગ્યો હતો, એટલે ઉપર પોતાના રૂમમાં આરામ કરવા ચાલ્યો ગયો. નીચે આકાશને ન જોતા કબીરે ફોન કર્યો. આકાશે સ્ક્રીન સ્લાઇડ કરીને ફોન ઉપાડ્યો. જો કબીર, હવે તારી કોઈ વાત નહીં માનું, સમજ્યો? આટલી વાર પાર્ટીમાં હતો, હવે નહીં. પ્લીઝ મને ફોર્સ ન કર, હું નહીં આવી શકું. કબીરે બોલ્યું, અરે યાર, તું બારી પાસે આવીને બહાર જો. પાર્ટીમાં આવેલી છોકરીઓ તને જતા જતા બાય બોલવા માંગે છે. મારી પાસે રિક્વેસ્ટ કરી જો ગુસ્સો કરવાને બદલે એકવાર આવી જા. મારા યાર, ગુસ્સો ન કર, પછી કરજે, પણ હમણાં બારી પાસે આવ પ્લીઝ. આકાશ કબીરના કહેવાથી બારી પાસે આવ્યો. લગભગ બધી છોકરીઓ આકાશને બાય બોલવા ઉપર જોતી હતી, પણ આદિતિ એ છોકરીઓથી થોડે દૂર ઊભીને ચંદ્રને નિહાળી રહી હતી. આકાશના આવવા પર બધી છોકરીઓ, જેઓ હજુ ગઈ નહોતી, એક સાથે ચીસ પાડીને આકાશને બાય બોલીને ચાલી નીકળી. વેઇટરના ડ્રેસમાં આદિતિ ખૂબ સુંદર લાગતી હતી. આકાશ નીચે દોડીને આવ્યો. કદાચ એ ફૂલોવાળી છોકરી સાચે અહીં આવી હતી. મારે તેની સાથે એકવાર વાત કરવી છે. આ વિચારીને નીચે આવ્યો, પણ ત્યાં સુધી આદિતિ જતી રહી હતી. આકાશ મોઢું લટકાવીને રાઠોડ મેન્શનમાં પાછો ગયો. રૂમમાં આવીને ધડામથી બેડ પર પડ્યો. કંઈક વિચારતો આદિતિ પૈસા લઈને ઘરે ગઈ. ઘરે પહોંચીને વિચાર્યું, શુક્ર છે, બધા સૂઈ ગયા છે. પછી પોતાના રૂમમાં આરામથી બેડ પર લેટી ગઈ. સાલુના કારણે આજે મને આ 10,000 રૂપિયા મળ્યા. થોડો સમય કામ કર્યા પછી આ પૈસાની મને ખૂબ જરૂર હતી. પૈસાને સુરક્ષિત જગ્યાએ રાખીને પાછી સૂઈ ગઈ. સવારે ઉઠીને આદિતિએ જે જોયું તેની આંખો ફાટી ગઈ. સવિતા ચાચીનો દીકરો તેમને લેવા આવ્યો હતો. આ ચમત્કાર જોઈને આદિતિનું માથું ચક્કર ખાતું હતું, પણ આદિતિ ખુશ હતી. ચાલો, સારું થયું સવિતા ચાચીનો દીકરો તેમને લેવા આવ્યો. સવિતા ચાચીની ખુશીનો પાર નહોતો. તેમણે પોતાનું બધું સામાન બાંધી લીધું અને શહેર જવા તૈયાર થઈ ગયા. આદિતિ આવીને ચાચીને વળગીને રડવા લાગી. ચાચી, તમે તમારું ધ્યાન રાખજો. શહેરમાં જઈને ક્યાંક અમને ભૂલી ન જશો. અને હા, તમારી ખૂબ યાદ આવશે, ખાસ કરીને તમારા હાથનું ખાવાનું. ચાલો હવે જાઓ, નહીં તો હું તમને ફરી જવા ન દઉં. થોડી વાર રોકાયા પછી સવિતા ચાચી પોતાના દીકરા સાથે શહેર ચાલી ગયા. ધીમે ધીમે સમય પસાર થયો. બધાના જીવનમાં ફેરફારો આવવા લાગ્યા. આદિતિના જીવનમાં પણ ઘણા ફેરફારો આવી ગયા હતા. આદિતિ હવે બાબા સાથે શહેરમાં રહેવા લાગી હતી. અહીં બધા તેને આદિતિ નામથી ઓળખતા હતા. કોઈ કારણસર આદિતિએ પોતાનું નામ બદલી રાખ્યું હતું. આદિતિના ચાચા ચાચીને ખબર પડી ગઈ હતી કે આદિતિ હજુ જીવે છે, પણ તેમને આદિતિ ઓળખાતી નહોતી. તેમણે આદિતિને મારવાનો પ્રયાસ કર્યો હતો, પણ આદિતિએ હિંમત અને સૂઝબૂઝથી ગુંડાઓને ચકમો આપીને બાબાને લઈને શહેર ભાગી ગઈ હતી. ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈને આદિતિને એક મેડિકલ શોપમાં નોકરી મળી, જેનાથી ઘરનો ખર્ચ નીકળતો હતો. ધીમે ધીમે સમય પસાર થયો. એક એવો સમય આવ્યો કે આદિતિએ બાર ડાન્સર બનીને નાચવાનું શરૂ કર્યું. મેડિકલ શોપમાંથી ધીમે ધીમે પૈસા ઓછા મળવા લાગ્યા.
અને આદિત્યને ઘણા પૈસાની જરૂર હતી કારણ કે બાબાનું ઈલાજ કરાવવું હતું. આદિત્ય ઘરે ઘરે જઈને ફંક્શનમાં નાચીને જે પૈસા મળતા તેનાથી ઘરનો ખર્ચ અને બાબાના ઈલાજનો ખર્ચ નીકળતો. બાબાની આંખોમાં આંસુ ઝબકી ઉઠ્યા. આદિત્ય આંસુ જોઈને સમજી ગઈ કે બાબાને તેની ચિંતા સતાવે છે, એટલે તે રડે છે. આદિત્યએ બોલ્યું, બાબા, તમે બિલકુલ ચિંતા ન કરો. તમે મારા પર તમારો ભરોસો અને આશીર્વાદ જાળવી રાખો. હું જાણું છું બાબા, ખૂબ સારું ભણ્યા પછી પણ મારે બહાર ડાન્સર બનીને નાના નાના ફંક્શનમાં નાચવું પડે છે. પણ હું તમને વચન આપું છું, આ કામ હું જલ્દી છોડી દઈશ. બસ તમે જલ્દીથી ઠીક થઈ જાઓ. થોડા દિવસો પસાર થયા પછી બાબાની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ. ડોક્ટરે કહ્યું, જલ્દી ઓપરેશન કરવું પડશે, નહીં તો કંઈ પણ થઈ શકે છે. દિલની બીમારી છે, જો સમયસર ઓપરેશન ન થયું તો તેમનો જીવ પણ જઈ શકે છે. આજે પણ આદિત્યને એક ફંક્શનમાં નાચવા જવાનું હતું. હવે તે શાંતિબાઈ નામથી ઓળખાતી હતી. આદિત્યના મનમાં ફક્ત એક જ વાત ચાલી રહી હતી, 5 દિવસમાં આટલા બધા પૈસા હું ક્યાંથી અને કેવી રીતે એકઠા કરીશ? થોડા દિવસો પછી આદિત્યએ ડોક્ટરને આપવા માટે 2 લાખ રૂપિયા તો એકઠા કરી લીધા, પણ તે વિચારતી હતી, થોડા દિવસોમાં બાકીના 3 લાખ હું ક્યાંથી લાવીશ? આ વાતથી તે ખૂબ પરેશાન હતી. 2 દિવસ પછી હોસ્પિટલમાં જઈને મારે પૂરા 5 લાખ રૂપિયા જમા કરાવવાના છે બાબાના ઈલાજ માટે. આ વિચારતી હતી ત્યાં જ આદિત્યનો ફોન વાગ્યો. ફોનની સ્ક્રીન તરફ જોયું તો અજાણ્યો નંબર હતો. તેણે ફોન સ્લાઇડ કરીને કાને લગાવ્યો. હેલો શાંતિબાઈ, એક ખૂબ મોટા નેતાના ઘરે નાચવાનું છે. જો તું ફ્રી હોય તો કહે, હું હા કહી દઉં. શાંતિબાઈએ બિન વિચારે હા પાડી દીધી, પણ એક શરત રાખી, જો રાજુ, બસ તું મને મોઢે માંગેલી કિંમત અપાવી દે. હું નાચવા તૈયાર છું. રાજુ બોલ્યો, શાંતિબાઈ, હવે તો તું મારો નંબર સેવ કરી લે. હું તારો પોતાનો છું. આટલા દિવસથી આપણી ઓળખાણ છે. આદિત્ય બિન બોલે ફોન કાપી નાખે છે. થોડી વાર પછી રાજુએ ફરી કોલ કર્યો, શાંતિબાઈ, આજે સાંજે તું તૈયાર રહેજે. હું તને લેવા આવીશ. ઠીક છે, તું આવી જા. હું તૈયાર રહીશ, પણ 2 કલાકથી 1 મિનિટ પણ વધુ હું નાચીશ નહીં. અને હા, પૈસા મને કેશ જોઈએ. બાબાની તબિયત ખૂબ ખરાબ છે. તેમના ઓપરેશન માટે મને પૈસાની સખત જરૂર છે. રાજુ બોલ્યો, તું ફિકર ન કર. મારી વાત નેતાજી સાથે થઈ ગઈ છે. ગોદ ભરાઈની રસમ પૂરી થતાં જ પૈસા લઈને આપણે બંને ત્યાંથી નીકળી જઈશું. બીજી તરફ કબીરે આકાશને પૂછ્યું, શું છે આકાશ, તારું મોઢું કેમ લટકે છે? માને હવે હું ચાંદ જેવી વહુ ક્યાંથી લાવી આપું? કબીરે ઉદાસ થઈને કહ્યું, એ તો મારી પાછળ પડી ગઈ છે કે બેટા, કોઈ સારી છોકરી જોઈને લગ્ન કરી લે. કબીરે બોલ્યું, આંટીજી સાચું જ કહે છે. થોડા દિવસોમાં તું ઓફિસ પણ સંભાળી લેશે, પણ તને સંભાળનારી કોઈક જોઈએ ને? આંટીજીનું કહેવું બિલકુલ સાચું છે. આકાશે બોલ્યું, શું યાર, તું પણ માની વાતોની તરફદારી કરે છે? તને તો ખબર છે મારા વિશે બધી વાતો. હું હમણાં લગ્નથી કેમ ના પાડું છું? કબીરે કહ્યું, આકાશ, તું આવું કર. તારા માટે એક એવી છોકરી શોધી લે જે સુંદર અને આકર્ષક વ્યક્તિવાળી હોય. આકાશે બોલ્યું, શું બોલે છે કબીર? તું તો મારી ફિલિંગ્સ સમજ. અરે યાર, હું ક્યાં તને લગ્ન કરવા કહું છું. મારો મતલબ છે કે તું મા માટે એક વહુ અને પત્નીના રૂપમાં એક છોકરીને પૈસા પર કોન્ટ્રાક્ટ પર ઘરે લઈ આવ. માને વહુ મળી જશે અને તને આદિત્યને શોધવા માટે સમય પણ મળશે. લગ્ન થઈ જશે પછી જ્યારે ઘરમાં વહુ આવશે તો તારી માં લગ્ન માટે ફોર્સ પણ નહીં કરે. પછી તું આદિત્યને શાંતિથી શોધજે. આકાશે બોલ્યું, યાર કબીર, તારો આઈડિયા તો કમાલનો છે. એવું કર, માને કહ્યા વગર હું મંદિરમાં લગ્ન કરી લઉં અને ઘરે લઈ આવું. પછી શું માં વહુને સામે જોઈને કંઈ નહીં બોલે. પણ એક સમસ્યા છે કબીર, કોન્ટ્રાક્ટ પર લગ્ન કરવા મારી સાથે કોણ તૈયાર થશે અને માનું ધ્યાન પણ રાખે? કબીરે બોલ્યું, તું કેમ ફિકર કરે છે? એ પણ બહુ જલ્દી મળી જશે. અરે યાર, વાતોમાં હું તને કહેવાનું જ ભૂલી ગયો. આજે આપણે મોટા શહેર જવાનું છે. કાલે મીટિંગ્સ છે ને? આકાશે બોલ્યું, સારું થયું યાદ આવ્યું, નહીં તો હું તો ભૂલી જ ગયો હતો. કાલે આપણી મીટિંગ્સ પણ છે. ચાલ યાર, હવે પેકિંગ કરી લઈએ. કબીરે બોલ્યું, અંધેરી શહેર જવાનું છે. રાજુએ શાંતિબાઈને ફોન કર્યો. ક્યાં છે શાંતિબાઈ? ક્યારથી તારી રાહ જોતો છું. તારા ઘરની બહાર છું. તું ક્યાં છે? શાંતિબાઈએ કહ્યું, રાજુ, હું બાબા સાથે હોસ્પિટલમાં છું. ત્યાં જ રહે. થોડી વારમાં આવું છું. થોડી વાર પછી બાબાને મળીને શાંતિબાઈ ઘરે પહોંચી. રાજુ બોલ્યો, શાંતિબાઈ, હજુ સુધી તું તૈયાર નથી થઈ? ખૂબ મોડું થાય છે, જલ્દી તૈયાર થઈ જા. નેતાજીના બોડીગાર્ડનો ફોન આવ્યો હતો. ક્યારે આવી રહ્યા છીએ એ પૂછતા હતા. બસ 5 મિનિટ રોકાઈ જા રાજુ, હું હમણાં તૈયાર થઈ જઈશ. અને હા, તારો ખૂબ આભાર રાજુ, તે મારી આટલી મોટી મદદ કરી. તારું આ ઉપકાર હું ક્યારે
નહીં ભૂલું. વળી તારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? રાજુ બોલ્યો, શાંતિબાઈ, આ બધી વાતો છોડ, પૈસા ક્યાંથી લાવ્યો? તું શું પૂછે છે? જલ્દી તૈયાર થઈ જા. શાંતિબાઈએ રાજુને ગળે લગાડીને કહ્યું, ભગવાન તારા જેવો દોસ્ત બધાને આપે. રાજુએ શાંતિબાઈને નેતાજીના ઘરનું બહાનું કરીને નેતાજીના ફાર્મ હાઉસ પર લઈ ગયો. ઘર ફૂલોથી સજેલું હતું, પણ ત્યાં નેતાજી અને તેમના દોસ્તો સિવાય કોઈ દેખાતું ન હતું. શાંતિબાઈ અને રાજુ બંને અંદર ગયા. જેવા બંને ઘરમાં દાખલ થયા, કોઈએ રાજુના માથા પર પાછળથી હુમલો કર્યો. ઈજાને કારણે રાજુ ત્યાં જ પડીને બેહોશ થઈ ગયો. શાંતિબાઈ બોલી, આ શું બદતમીજી છે? રાજુને બેહોશ કેમ કર્યો? નેતાજીના દોસ્તોમાંથી એક કોઈએ કહ્યું, અમારી વચ્ચે આ રાજુનું શું કામ? નેતાજી બોલ્યા, અરે શાંતિબાઈ, હવે બિન બોલે નાચવાનું શરૂ કર, નહીં તો દારૂનો નશો કે એકવાર ઉતરી ગયો તો તારા હુસનને જોઈને ફરી ચડશે નહીં. મેં તને નાચવા માટે જ પૈસા આપ્યા હતા, સમય બરબાદ કરવા નહીં. સમજી? સારું થશે, બિન બોલે નાચ, નહીં તો મારા પૈસા પાછા આપીને તું જઈ શકે છે. શાંતિબાઈએ હિંમત રાખીને કહ્યું, હું કોઈથી ડરવાવાળી નથી, સમજ્યા? શાંતિબાઈ નામ છે મારું, મહેનતથી પૈસા લઉં છું, કોઈની ખૈરાત નથી લેતી. એમ બોલીને શાંતિબાઈએ નાચવાનું શરૂ કર્યું. અંધેરી શહેર રાત્રે રોશનીથી ઝગમગતું હતું. આ શહેર ખૂબ સુંદર હતું. આકાશ અને કબીર જેવા શહેરમાં આવ્યા. તેમની ગાડીનું ટાયર શહેરની વચ્ચે પંચર થઈ ગયું. આકાશ ગાડીમાંથી નીચે ઉતરીને બોનેટ પર બેસી ગયો અને કંઈક વિચારોમાં ડૂબી ગયો. કબીર ટાયર બદલવા લાગ્યો. આકાશે આંખો બંધ કરી એક પગ મોડીને બીજો લટકાવીને બોનેટ પર બેઠો હતો. ગાડીમાં મોહમ્મદ રફીનું ગીત વાગી રહ્યું હતું, જરા તુમ દિલ કો બહલાવો મેરા મહબૂબ આયા હે. આ ગીત આકાશને કોઈની યાદ અપાવી રહ્યું હતું. કબીરે ટાયર બદલીને કહ્યું, ચાલ ભાઈ, હવે હોટેલ ચાલીએ, ખૂબ રાત થઈ ગઈ છે અને આ રસ્તો પણ વેરાન છે. થોડી વાર પછી આકાશ અને કબીરને એક છોકરી દેખાઈ, જે ખૂબ ઝડપથી તેમની ગાડી તરફ આવી રહી હતી. કબીરે ટાયર બદલ્યા પછી આકાશને કહ્યું, અરે ભાઈ, હવે તું બોનેટ પરથી ઉતર અને ગાડીમાં બેસ. બંને ગાડીમાં બેસીને હોટેલ તરફ જવા નીકળવાના હતા. ત્યાં જ અચાનક સામેથી દોડતી એક છોકરી દેખાઈ, જે પાછળ ફરીને જોતી હતી. તેના કપડાં ફાટેલા હતા અને તે નંગા પગે રડતી રડતી આકાશ અને કબીર તરફ દોડતી આવી રહી હતી. કબીરે ગાડી આગળ વધારીને હોટેલના રસ્તે વળવા માંગી. ત્યાં જ આકાશે બોલ્યું, અરે ભાઈ કબીર, ગાડી રોક, લાગે છે કોઈ છોકરી મુસીબતમાં છે, કદાચ તેણે આપણી મદદની જરૂર છે. તે જ આપણી ગાડી તરફ દોડી આવે છે. કબીરે બોલ્યું, શું આકાશ, તું પણ આ અજાણ્યા શહેરમાં આવીને એક અજાણી છોકરીની મદદ? જો આ કોઈ ગેંગની હોય જે ફક્ત પૈસા લૂંટવા છોકરાઓને ફસાવે છે, ભાઈ મારી વાત માન, આપણે અહીંથી નીકળીએ, ચાલ ગાડીમાં બેસીએ. આકાશે બોલ્યું, કેટલો ડરે છે યાર કબીર, તું રોકાઈ જા, કદાચ આ છોકરીને સાચે આપણી જરૂર હશે. એમ બોલતો હતો ત્યાં શાંતિબાઈ આવીને બોલી, મને બચાવો, મને બચાવો, એમ કહેતા બેહોશ થઈ ગઈ. કબીર રડતા બોલ્યો, ચાલ ભાઈ, આપણે અંધેરી શહેરમાં નવા છીએ અને આ છોકરીને જોતા લાગે છે કે આ પોલીસનો મામલો છે. જો આની હાલત કેટલી ખરાબ છે, ચાલ આને અહીં છોડીને હોટેલ ચાલીએ. આકાશે બોલ્યું, જો આને ખૂબ ઈજા થઈ છે, આને આ હાલતમાં છોડી દેવી એકલી છોકરીને આ વેરાન રસ્તા પર બિલકુલ ઠીક નથી. એવું કરીએ, આને આપણી સાથે હોટેલ લઈ જઈએ. જ્યારે આને હોશ આવશે તો જ્યાં તે કહેશે ત્યાં આપણે તેને એડ્રેસ પર મૂકી આવીશું. આકાશની જીદને કારણે કબીર પણ માની ગયો. તે છોકરીને ગાડીમાં નાખીને કબીરે ગાડી સ્ટાર્ટ કરી. એ જ સમયે નેતાજીના લોકો 4 ગાડીઓમાં ફરતા હતા. અચાનક નેતાજીના આદમીએ આકાશ અને કબીરની ગાડીને ઘેરી લીધી. ગાડી રોકાવીને શાંતિબાઈનો ફોટો બતાવતા કબીરને તેજ અવાજે પૂછ્યું, આ છોકરીને જોઈ છે? કબીર નેતાજીના આદમીઓની વાત સાંભળીને ગભરાઈ ગયો, કારણ કે તેમની પાસે મોટી મોટી બંદૂકો હતી. આકાશે મામલો સંભાળતા કહ્યું, ભાઈ, એક છોકરીને તો જોઈ છે, ભાગતી હતી, એ પણ એ રસ્તે નેતાજીના આદમીઓમાંથી. એકે બોલ્યું, ચાલો એ તરફ જઈએ. નેતાજીના આદમીઓના જવા પછી કબીરે સ્પીડમાં ગાડી હોટેલ તરફ દોડાવી. થોડી જ વારમાં હોટેલ પહોંચી ગયા. બધાથી બચતા બંને શાંતિબાઈને પોતાના રૂમમાં લઈ ગયા. નેતાજીના આદમીઓ તેને કૂતરાઓની જેમ શોધી રહ્યા હતા. શાંતિબાઈ નેતાજીને ઓળખી ગઈ હતી, જે સોશિયલ વર્કર અને મહાન નેતા તરીકે જાણીતા હતા, પણ તેમનો ઘૃણાસ્પદ ચહેરો છોકરીઓને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. શાંતિબાઈ હવે નેતાજી માટે ખતરો બની ગઈ હતી, કારણ કે થોડા મહિનાઓ પછી ચૂંટણીઓ હતી. જો શાંતિબાઈએ મોઢું ખોલ્યું હોત તો નેતાજીની હાર નિશ્ચિત હતી. કબીરે બોલ્યું, જો યાર, આને એ જ રસ્તે મૂકી આવીએ જ્યાંથી ઉપાડી હતી.
આકાશ મનમાં વિચારતો. તું મળી પણ અને મને આ હાલતમાં મારું દિલ અંદરથી રડે છે. હું શું કરું? હું તને ઓળખું પણ નથી અને તું હોશમાં પણ નથી આવતી. આખરે તું આવી હાલતમાં કેમ છે? તું એ જ છોકરી છે જેને હું પહેલી મુલાકાતમાં જોતો રહી ગયો હતો. આજે તને આ હાલતમાં જોઈને હું સ્તબ્ધ થઈ ગયો છું. તને જોતા મને એવું લાગ્યું હતું કે જાણે મારી આખી દુનિયા મળી ગઈ. તું જ મારું બાળપણનું દોસ્ત, મારું હમસફર છે. કબીરે બોલ્યું, ભાઈ, તું આ છોકરીને આટલી ધ્યાનથી કેમ જોવે છે? આકાશે કોઈ જવાબ ન આપ્યો. થોડી વાર પછી બોલ્યું, યાદ છે કબીર, મેં એક છોકરીની વાત કરી હતી જે બિલકુલ પરી જેવી દેખાય છે. જો મારી આદિતિ હોત તો બિલકુલ એવી જ દેખાત. તેને જોતા મારી જિંદગીમાં એ પહેલી છોકરી હતી જેને મને પોતાના ચાંદ જેવા ચહેરાથી દીવાનો બનાવી દીધો. કબીરે બોલ્યું, હા ભાઈ, મને બરાબર યાદ છે. તે એ પણ કહ્યું હતું, પણ આજે આ બધું તું મારી સાથે કેમ વાત કરે છે? આ વાત મને હજમ નથી થતી. ભાઈ, ઉલઝવાની કંઈ પણ બોલતો નહીં. મારા દિમાગમાં કંઈ જાય નહીં. બીજી તરફ નેતાજી શાંતિબાઈને શોધવા માટે બોખલાઈ ગયા હતા, છતાં હાથમાંથી જવાનો ડર તેમને અંદરથી ખાઈ રહ્યો હતો. આકાશ કબીરને કંઈક કહેતો હતો ત્યાં જ અનિકાજીનો ફોન આકાશના ફોન પર આવ્યો. આકાશે ફોન સ્લાઇડ કરીને મમ્મી સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ ગયો. અનિકા બોલી, બેટા, સારી રીતે પહોંચી ગયો? આકાશે જવાબ આપ્યો, હા માં, હમણાં હોટેલ પહોંચ્યો છું. ખાવાનું નથી ખાધું, ડિનરમાં ખાઈ લઈશ. એમ કહીને ફોન કાપ્યો. પણ અચાનક આકાશના હાથમાંથી ફોન છૂટીને નીચે પડ્યો અને બંધ થઈ ગયો. થોડી વાર પછી શાંતિબાઈને હોશ આવ્યો. હોશ આવતા જ તે ખૂબ રડવા લાગી અને ગભરાવા લાગી. આકાશ શાંતિબાઈ પાસે આવ્યો. તું ઠીક છે? તારી આવી હાલત કોણે કરી? જો તું ગભરાઈશ નહીં, અમે તને કંઈ નહીં કરીએ. તું અમારાથી ડરવાનું બંધ કર. કબીરે પાણીનો ગ્લાસ શાંતિબાઈ તરફ આગળ કરતા કહ્યું, આ લે, પાણી પી. પહેલા ગભરાવાનું બંધ કર. અમે તને કંઈ નહીં કરીએ. અમે બંનેએ તને એ ગુંડાઓથી બચાવીને અહીં લાવી છે. શાંત થઈને અમને બધું કહે. જો અમે તારી કોઈ મદદ કરી શકીએ તો જરૂર કરીશું. આકાશને આ છોકરીને આ હાલતમાં જોઈને ખૂબ દયા આવી રહી હતી. મનમાં વિચારતો હું જાણતો હતો કે તારી સાથે મારી મુલાકાત થશે, પણ આ રીતે થશે એ નહોતો જાણતો. મન તો ઈચ્છે છે એ માણસને જાનથી મારી નાખું જેણે તને છુઆ અને ખરાબ નજરે જોયો. એ ગુંડાઓ કોણ હતા જે તારી પાછળ પડ્યા હતા અને તું તેમનાથી ડરીને આવી રીતે શા માટે ભાગતી હતી? તેમની ફરિયાદ તો કરી શકતી હતી. એ રસ્તે જ પોલીસ સ્ટેશન હતું. ત્યાં જવાને બદલે તું એકલી વેરાન રસ્તે ભાગી હતી. શાંતિબાઈએ પાણી પીધા પછી ઊંડો શ્વાસ લીધો અને બધી વાત બંનેને કહી દીધી. બધી વાત સાંભળીને આકાશને નેતાજી પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. શાંતિબાઈ બોલી, હવે તો નેતાજીના આદમીઓ મને કૂતરાઓની જેમ આખા શહેરમાં શોધતા હશે. હું આ શહેરથી બહાર પણ નથી જઈ શકતી. પોલીસવાળા નેતાજીના ટુકડા પર પડે છે. બધા નેતાજીના કહેવા મુજબ કામ કરે છે, નહીં તો સ્ટેશનમાં બેસીને ખુરશીઓ તોડે છે. સાહેબ, આ દુનિયા ખૂબ ખરાબ છે. અહીંના લોકો જાનવરથી પણ ખરાબ વર્તન કરે છે. તમે બંને મને અહીંથી જવા દો. એવું ન થાય કે મારા કારણે તમે બંને કોઈ મુસીબતમાં ફસાઈ જાઓ. સારું થશે તમે બંને મારા મામલાથી દૂર રહો. શાંતિબાઈએ બોલ્યું, હમણાં મારે જવું ખૂબ જરૂરી છે. હોસ્પિટલમાં મારા બાબા દાખલ છે. આજે તેમનું ઓપરેશન થવાનું છે. ખબર નહીં થયું કે નહીં. મારું દિલ ખૂબ ગભરાય છે, કારણ કે નેતાજીના આદમીઓ મારા બાબા સુધી પહોંચીને તેમનું નુકસાન પણ કરી શકે છે. હું શું કરું? મને કંઈ સમજાતું નથી. આકાશે શાંતિબાઈ પાસેથી એડ્રેસ લઈને કબીરને હોસ્પિટલ મોકલી દીધો. જો તું ગભરાઈશ નહીં, તારા બાબા તને મળી જશે. બસ તું રડવાનું બંધ કર. સારું કર્યું તે કોઈ જાણીતા લોકોને નથી કહ્યું કે બાબા ક્યાં છે. કબીર હોસ્પિટલ પહોંચ્યો. તેણે પોતાનો ભેસ બદલીને ડોક્ટર બની ગયો. બાબાની તબિયત ખૂબ ખરાબ હતી. કબીરે આકાશને ફોન કરીને કહ્યું, તમે બંને જેટલું જલ્દી શક્ય હોય એટલું હોસ્પિટલ પહોંચી જાઓ. આ છોકરીના બાબાની હાલત ઠીક નથી. તેમની જીભ ફક્ત પોતાની દીકરીનું નામ લઈ રહી હતી. પૂછવા પર તેમણે કહ્યું, ડોક્ટર સાહેબ, તમે તમારી દીકરીને બોલાવો. ક્યારથી તેની સાથે વાત નથી થઈ. આકાશે ઘણું વિચાર્યા પછી એક તરકીબ સૂઝી. તેણે શાંતિબાઈને પોતાની પત્ની બનાવીને કોઈ રીતે હોસ્પિટલ પહોંચી ગયો. હોસ્પિટલમાં શાંતિબાઈ પોતાના બાબાના બેડ પાસે ગઈ. એ જ સમયે નેતાજીના આદમીઓ શાંતિબાઈને શોધતા હોસ્પિટલ પહોંચી ગયા હતા. પણ તે પહેલા કબીરે બાબાને બીજા વોર્ડમાં શિફ્ટ કરી દીધા હતા. બાબા બોલ્યા, બિટિયા, હવે મારો અંતિમ સમય આવી ગયો છે. હવે આગળની સફર નહીં નક્કી કરી શકું. સારું કર્યું બિટિયા તે આજે લગ્ન કરી લીધા, નહીં તો મારા માથે આ ઋણ રહી જાત.
હું શાંતિથી મરી પણ ન શકત. બાબાએ આકાશ તરફ જોતા તેને નજીક બોલાવ્યો. પછી પોતાની દીકરીનો હાથ આકાશના હાથમાં આપ્યો. બેટા, એનું હંમેશા ધ્યાન રાખજે અને કોઈ પણ મુસીબતમાં એનો સાથ આપજે. આકાશ વિચારોમાં પડી ગયો. મારું દિમાગ પણ કામ નથી કરતું. શું બોલું? થોડીવાર પછી બાબા બોલ્યા, બેટા, તમે બંને મારી પાસે વચન આપો કે હંમેશા સાથે રહેશો. આકાશ તરફ જોતા બોલ્યા, બેટા, જે રીતે મેં મારી દીકરીનો હાથ તારા હાથમાં આપ્યો છે, મને યકીન છે કે તું હંમેશા એને ખુશ રાખીશ, દરેક મુસીબતમાં સાથ આપીશ. બેટા, મારી સાથે વચન કર કે તું મારી આખરી ઈચ્છા પૂરી કરીશ. બેટિયા, તું કોઈ પણ મુસીબતમાં આ રિશ્તાને નિભાવવાનો પ્રયાસ કરજે. આ તારા બાબાની આખરી ઈચ્છા છે અને મને પૂરો યકીન છે કે તું આ રિશ્તો જરૂર નિભાવીશ. બિન વિચારે બંનેએ બાબાને વચન આપી દીધું. શાંતિબાઈ બોલી, હું વચન આપું છું બાબા, હું આ રિશ્તાને દરેક હાલતમાં નિભાવવાનો પ્રયાસ કરીશ. તમારી આખરી ઈચ્છા હું જરૂર પૂરી કરીશ. એટલું સાંભળતા જ બાબાએ શ્વાસ લેવાનું બંધ કરી દીધું. શાંતિબાઈ ખૂબ રડવા લાગી. ડોક્ટરે ચેક કર્યા પછી કહ્યું, હવે તે આ દુનિયામાં નથી રહ્યા. શાંતિબાઈ ખૂબ રડવા લાગી. આકાશે તેને સંભાળી. પોસ્ટમોર્ટમ પછી ડેડ બોડી શાંતિબાઈને સોંપી દેવામાં આવી. પૂરી વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અંતિમ સંસ્કાર પછી શાંતિબાઈને આકાશ અને કબીર પોતાની સાથે હોટેલ લઈ આવ્યા, જ્યાં તેમનો રૂમ હતો. કબીરનો રૂમ અલગ હતો અને તે આજે સૂઈ ગયો. પણ આકાશે કબીર સાથે જવાને બદલે શાંતિબાઈ સાથે રોકાવાનું યોગ્ય સમજ્યું. શાંતિબાઈ બાબાની યાદોમાં ખોવાઈ ગઈ હતી અને રડતી હતી. આકાશે શાંતિબાઈને સમજાવી અને પોતાને સંભાળવા કહ્યું. આકાશ અને કબીર બંને શાંતિબાઈને લઈને ઘરે પહોંચ્યા. મુખ્ય દરવાજાની બેલ વગાડી. અનિકા રાઠોડે દરવાજો ખોલ્યો. દરવાજા બહાર જોઈને તે આઘાતમાં આવી ગઈ. મોટી આંખો કરીને ઓરડીમાં ઊભેલી છોકરીને જોઈ રહી. આકાશે બોલ્યું, શું થયું માં? આમ કેમ જોઈ રહ્યા છો? તમને શું થયું? અનિકાએ કહ્યું, બેટા, આ ઓરડીમાં કોણ છોકરી છે? આ તો દુલ્હન લાગે છે, પણ આ આપણા ઘરના દરવાજે શું કરે છે? કબીરે બોલ્યું, આ રાઠોડ ખાનદાનની વહુ છે. આંટીજી, જલ્દીથી આરતીની થાળી લાવો અને ભાભીનું ગૃહ પ્રવેશ કરાવો. અનિકાએ આકાશ તરફ જોતા કહ્યું, શું આ મારી વહુ છે? તે લગ્ન કરી લીધા અને તારી માને કહેવું પણ જરૂરી નથી સમજ્યો? વાહ બેટા, બહુ સારું. તે તો તારી માને એક પળમાં પરાઈ કરી દીધી. મારી બધી ઈચ્છાઓને તે માટીમાં મેળવી દીધી. ઓછામાં ઓછું એક ફોન તો કર્યો હોત, હું તારા પપ્પાને મનાવીને ત્યાં લઈ આવત કે તેમની પાસે તારા માટે તેમની દીકરીનો હાથ પણ માંગત. પણ તે અમને આ લાયક પણ નથી સમજ્યા. શાંતિબાઈ બોલી, જુઓ માં, આકાશજીની કોઈ ભૂલ નથી. બધું એટલું ઝડપથી અને અચાનક થયું કે તમને કહેવાનો સમય નથી મળ્યો. જે પણ કહેવું હોય મારી સાથે કહો. એ સમયે એવું વાતાવરણ હતું કે આજે હું તમારી સામે જીવતી અને ઓરણીમાં ઊભી છું, ફક્ત તમારા દીકરાને કારણે. મારી જાન એ ગુંડાઓથી બચાવી, જેઓ મારી સાથે જબરજસ્તી લગ્ન કરાવવા માંગતા હતા. આકાશે બોલ્યું, અમને અંદર તો આવવા દો, અમારાથી વાત કરીશું અને હું તમને બધું કહીશ. હવે તો તમે તમારી વહુનું ગૃહ પ્રવેશ કરાવો. તમારે તો ખુશ થવું જોઈએ. તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ. તમે ક્યારથી કહેતા હતા કે બેટા, લગ્ન કરી લે, મારો હાથ ઝાલવા વહુ લાવ, જેને હું મારી દીકરીની જેમ પ્રેમ કરું. હવે સાંભળો, તમારી વહુને અને દીકરી બનાવીને રાખો. અનિકા ઝટકાથી મંદિર પાસે ગઈ અને ત્યાંથી આરતીની થાળી લઈ આવી. આરતી ઉતાર્યા પછી બધી વિધિપૂર્વક ગૃહ પ્રવેશ કરાવ્યો. અનિકાએ પૂછ્યું, બેટા, તારું નામ શું છે? શાંતિબાઈ કંઈ બોલે તે પહેલા આકાશ બોલી પડ્યો, માં, એનું નામ આદિતિ છે. અનિકાએ કહ્યું, નામ તો બહુ પ્યારું છે. ઓઢણી ઉઠાવીને અનિકા પોતાની વહુનો ચહેરો જુએ છે. આ ચાંદનો ટુકડો તે ક્યાંથી તોડી લાવ્યો? આકાશ વહુ તો બહુ સુંદર છે. જેટલી ખૂબસૂરતી એના ચહેરે ઝલકે છે, એટલી જ એ માસૂમ પણ છે. આદિત્ય અનિકાના પગે હાથ લગાવી આશીર્વાદ લે છે. એ જ વખતે આકાશના પપ્પા ત્યાં આવે છે. અર્જુન રાઠોડે પૂછ્યું, આ છોકરી કોણ છે? તમે એને તમારી વહુ કેમ કહો છો? અનિકા હસતા બોલી, જી, આ તમારી વહુ છે અને આકાશની ધર્મપત્ની છે. અર્જુન રાઠોડ ગુસ્સે થઈને બોલ્યા, કોઈ પણ રસ્તા ઉપરથી ઉપાડી લાવશે અને તમે એને તમારી વહુ માની લેશો? હું આ લગ્નને નથી માનતો ને ક્યારેય આને મારી વહુ નહીં માનું. રાઠોડ ખાનદાનની વહુ કોઈ રસ્તાચાપ નહીં બને. એમ બોલીને ત્યાંથી ચાલ્યા ગયા. અર્જુન રાઠોડના જવાબ પછી અનિકાએ પોતાની વહુને કહ્યું, બેટા, તું તમારા પપ્પાની વાતનો બુરો ન માનતી. તેમનો સ્વભાવ એવો જ છે. ધીમે ધીમે તેઓ તને વહુ માની લેશે. ચિંતા ન કર. ચાલ, હું તને તારા રૂમ સુધી મૂકી આવું. તું આરામ કર.
ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. કોઈ પણ બાબતની ચિંતા ન કર. આદિતિ જે બાબાના ઈલાજ માટે સંઘર્ષ કરી રહી હતી, હવે આકાશના ઘરે વહુ તરીકે પ્રવેશે છે. પણ અર્જુન રાઠોડનો વિરોધ એક નવી ચુનૌતી ભરી ઊભી કરે છે. આગળ શું થશે? શું આદિતિ આ નવા રિશ્તાને નિભાવી શકશે? શું નેતાજીનો ખતરો ટળશે? આ કહાની આપને કેવી લાગી? જો આપને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.